હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 200 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો। મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ મિત્રો આપણે જે છે નવા સિલેબસ મુજબ આવા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, દક્ષિણ પશ્ચિમ દિશા અને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? દક્ષિણ પશ્ચિમ દિશાને જે છે અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? બરાબર, શું આવશે રાઈટ આન્સર? અહીંયા નૈઋત્ય આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, દક્ષિણ પશ્ચિમ દિશા જે છે એ અન્ય કયા નામે? તો નૈઋત્ય એવા નામથી પણ ઓળખાય છે, ખાસ યાદ રાખજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચાપેકર ભાઈઓ તરીકે જાણીતા થયેલા કુલ કેટલા ભાઈઓને ફાંસી આપવામાં આવી હતી? મિત્રો સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે છે ચાપેકર ભાઈઓ તરીકે જે છે જાણીતા થયેલા કુલ કેટલા ભાઈઓને ફાંસી આપવામાં આવી હતી? કેટલા આવશે રાઈટ આન્સર? 3 ભાઈઓ આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે છે ચાપેકર ભાઈઓ તરીકે જાણીતા થયેલા કુલ કેટલા? તો 3 ભાઈઓને જે છે ફાંસી આપવામાં આવી હતી 22 જૂન 1897 ના રોજ જે છે પ્લેગ કમિશનર રેન્ડ અને લેફ્ટનન્ટ એફ સટની જે છે હત્યાના લીધે મિત્રો ચાપેકર બંધુઓની જે છે ધરપકડ થઈ અને દામોદર, બાલકૃષ્ણ અને વાસુદેવ ચાપેકરને જે છે એ ત્રણેયને ફાંસી આપવામાં આવી હતી, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ જમીનને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી કઈ જમીનને જે છે એ રેગુરના નામથી પણ ઓળખવામાં આવે છે? કાળી જમીન આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, કાળી જમીનને મિત્રો શું? તો રેગુરના નામથી પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હડપ્પીય સભ્યતાના લોકો કયા પ્રાણીથી અજાણ હતા? મિત્રો હડપ્પીય સભ્યતાના લોકો જે છે એ કયા પ્રાણીથી અજાણ હતા? ઘોડો, બરાબર, ઘોડોથી એ અજાણ હતા। ઘોડાના પ્રાણીથી જે છે એ હડપ્પીય સભ્યતાના લોકો અજાણ હતા, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 201મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, કયા તાલુકામાં જોવા મળતા પઢાર નૃત્યમાં વપરાતી લાકડીઓનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી તે પ્રમાણે ઠોકીને જુદા જુદા અવાજો કાઢી લોકો નૃત્ય કરે છે? શું આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા કયા તાલુકામાં જે છે જોવા મળતા પઢાર નૃત્યમાં વપરાતી લાકડીઓનો અડધો ભાગ જે છે ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી તે પ્રમાણે એને ઠોકીને જુદા જુદા જે છે અવાજો કાઢી લોકો જે છે નૃત્ય કરતા હોય છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? ધોળકા આવશે, બરાબર। ધોળકા તાલુકામાં જે છે જોવા મળે છે, અમદાવાદમાં ધોળકા તાલુકામાં જે છે એ લોકો જોવા મળે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરહુલ તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે? મિત્રો સરહુલ તહેવાર જે છે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર? ઝારખંડમાં આવશે, ખાસ યાદ રાખજો। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા સરહુલ તહેવાર જે છે કયા રાજ્યમાં? તો ઝારખંડ જે છે એ રાજ્યમાં સરહુલ તહેવાર ઉજવવામાં આવે છે। ઝારખંડની મુંડા, ઉરાવ અને હો નામની જે છે આદિવાસી જાતિઓ નૂતન વર્ષ તરીકે સરહુલની ધામધૂમથી જે છે ઉજવણી કરે છે, જેમાં સરહુલ નામના જે છે પારંપરિક નૃત્યની સ્તે ધરતી માતાની જે છે એ પૂજા કરતા હોય છે। એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે, બરાબર। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને કેટલી કિંમતે ભોજન પૂરું પડાય છે? મિત્રો ગુજરાત સરકારની જે છે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ જે છે એ બાંધકામ શ્રમિકોને કેટલી કિંમતે ભોજન જે છે પૂરું પાડવામાં આવે છે? કેટલી કિંમત આવશે રાઈટ આન્સર? 5 રૂપિયા, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ જે છે બાંધકામ શ્રમિકોને કેટલી કિંમતે? તો 5 રૂપિયાની કિંમતે જે છે એ ભોજન પૂરું પાડવામાં આવતું હોય છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સેન્ડ ફ્લાય માખી દ્વારા કયો રોગ ફેલાય છે? મિત્રો સેન્ડ ફ્લાય માખી, બરાબર, એના દ્વારા જે છે કયો રોગ ફેલાય છે? કયો આવશે? ચાંદીપુરા વાયરસ આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, સેન્ડ ફ્લાય માખી દ્વારા કયો? તો ચાંદીપુરા વાયરસ જે છે એ રોગ જે છે એ માખી દ્વારા ફેલાતો હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આંત્રપૂછ માનવ શરીરના કયા ભાગ સાથે જોડાયેલું છે? આંત્રપૂછ જે છે મિત્રો માનવ શરીરના કયા ભાગ સાથે જે છે એ જોડાયેલું છે? શું આવશે? મોટું આંતરડું આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, આંત્રપૂછ જે છે એ માનવ શરીરના કયા ભાગ સાથે? તો મોટું આંતરડું જે છે એ ભાગ સાથે જોડાયેલું છે આંતરપૂછ, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કર્કવૃત કયા શહેર પાસેથી પસાર થાય છે? મિત્રો ગુજરાતમાં જે છે કર્કવૃત કયા શહેર પાસેથી પસાર થાય છે? શું આવશે રાઈટ આન્સર? મિત્રો આપણને અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી ગાંધીનગર પાસેથી પસાર થશે, બરાબર। ગુજરાતમાં જે છે કર્કવૃત કયા પાસેથી? તો ગાંધીનગર જે છે શહેર પાસેથી કર્કવૃત પસાર થાય છે। મિત્રો કર્કવૃત જે છે ને
એ ગુજરાતના ઉત્તર ભાગમાંથી 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. કચ્છ, ગાંધીનગર, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી. બરાબર, આ 6 જિલ્લામાંથી જે છે કર્કવૃત પસાર થાય છે. એમાંથી મિત્રો અહીંયા આપણને ગાંધીનગર એક ઓપ્શનમાં આપેલું છે, માટે આપણો જવાબ ઓપ્શન એ બની જશે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. 9મી પંચવર્ષીય યોજનામાં શેના પર ભાર મૂકવામાં આવ્યો હતો? મિત્રો 9મી પંચવર્ષીય યોજનામાં જે છે એ શેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો? શેના ઉપર આવશે રાઈટ આન્સર અહીંયા? સામાજિક ન્યાય અને સમાનતા જે છે સાથે વૃદ્ધિ. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. 9મી પંચવર્ષીય યોજનામાં શેના ઉપર? તો સામાજિક ન્યાય અને સમાનતા સાથે વૃદ્ધિ એના ઉપર જે છે ભાર મૂકવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પુલકેશી બીજાને યુદ્ધમાં પરાજિત કરીને તેના ઉપલક્ષ્યમાં નીચેનામાંથી કોણે વાતાપી કોડની ઉપાધિ ધારણ કરી હતી? પુલકેશી બીજાને મિત્રો યુદ્ધમાં હરાવીને જે છે એ તેના ઉપલક્ષ્યમાં જે છે નીચેનામાંથી કોણે વાતાપી કોડની ઉપાધિ ધારણ કરી હતી? કોણે આવશે રાઈટ આન્સર મિત્રો? નરસિંહ વર્મન પ્રથમ આવશે અહીંયા. રાઈટ આન્સર આપણો ઓપ્શન સી બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચાલુક્ય કાળની મૂર્તિકલાના પ્રમુખ કેન્દ્રો નીચેનામાંથી કયા છે? મિત્રો ચાલુક્ય કાળની જે છે મૂર્તિકલાના પ્રમુખ કેન્દ્રો નીચેનામાંથી કયા છે? કયા આવશે રાઈટ આન્સર અહીંયા? આપેલ તમામ આવશે. બાદામી, એહોલ, મહાકૂટ આ બધા જે છે એના પ્રમુખ કેન્દ્રો છે. ખાસ યાદ રાખજો. ચાલુક્ય કાળની મૂર્તિકલાના જે છે પ્રમુખ કેન્દ્રો કયા? તો બાદામી, એહોલ, મહાકૂટ આ તમામ જે છે એ મૂર્તિકલાના પ્રમુખ કેન્દ્રો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. બરાબર, આ જોગવાઈ ભારતીય બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલી છે? મિત્રો રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં જે છે એ કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. બરાબર, આવી જોગવાઈ જે છે એ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલી છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? 28 આવશે. બરાબર, કલમ નંબર 28માં જે છે આ જોગવાઈ કરવામાં આવેલી છે. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં જે છે કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. આ જોગવાઈ જે છે ને કલમ 28માં જે છે એ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. 28 મુજબ જે છે મિત્રો અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં જે છે હાજરી અંગે સ્વતંત્રતા. બરાબર, અનુચ્છેદ 28 મુજબ 1માં જે છે રાજ્યના નાણાં દ્વારા પૂર્ણત પોષિત કોઈ શિક્ષણ સંસ્થામાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. અને 2માં જે છે રાજ્ય જેનો વહીવટ કરતું હોય પણ ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવવાતી કોઈ દેણગી કે ટ્રસ્ટ દ્વારા એની હેઠળ જે છે સ્થાપવામાં આવેલી હોય તેવી શિક્ષણ સંસ્થાને આ અનુચ્છેદની જે છે પેટા કલમ 1 જે છે લાગુ પડશે નહીં. બરાબર, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સમાન વિતરણ શબ્દ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? સમાન વિતરણ શબ્દ જે છે એ મિત્રો નીચેનામાંથી કોની સાથે સંબંધ ધરાવે છે? શું આવશે રાઈટ આન્સર? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. સમાન વિતરણ જે છે શબ્દ શેની સાથે? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એની સાથે જે છે એ શબ્દ સંબંધ ધરાવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવના સ્ત્રાવ કરે છે જે શરીરમાં મીઠાનું સંતુલન જાળવી રાખે છે? નીચેનામાંથી મિત્રો કઈ ગ્રંથિ જે છે એ અંતઃસ્ત્રાવના સ્ત્રાવ કરે છે અને જે શરીરમાં જે છે મીઠાનું સંતુલન જાળવી રાખે છે? કઈ ગ્રંથિ આવશે? એડ્રીનલ ગ્રંથિ આવશે. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કઈ? તો એડ્રીનલ ગ્રંથિ જે છે મિત્રો અંતઃસ્ત્રાવના સ્ત્રાવ કરે છે અને શરીરમાં મીઠાનું સંતુલન જે છે જાળવી રાખે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બૌદ્ધ ધર્મના ઉદયમાં જે સ્થાન મૌર્ય રાજા અશોકનું છે તે સ્થાન ગુજરાતમાં જૈન ધર્મના પ્રભાવક તરીકે સોલંકી વંશના કયા રાજા ધરાવે છે? મિત્રો બૌદ્ધ ધર્મના જે છે ઉદયમાં જે સ્થાન મૌર્ય રાજા અશોકનું છે તે સ્થાન ગુજરાતમાં જૈન ધર્મના પ્રભાવક તરીકે સોલંકી વંશના કયા રાજા ધરાવે છે? કયા રાજા આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા કુમારપાળ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. બૌદ્ધ ધર્મના ઉદયમાં જે સ્થાન મૌર્ય રાજા અશોકનું છે તે સ્થાન ગુજરાતમાં જૈન ધર્મના પ્રભાવક તરીકે જે છે સોલંકી વંશના કયા રાજા? તો કુમારપાળ જે છે એ રાજા ધરાવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોકસભામાં કોઈ પણ ખરડા ઉપર સામાન્ય ચર્ચા નીચેનામાંથી કયા સ્તર પર થાય છે? મિત્રો લોકસભામાં જે છે એ કોઈ પણ ખરડા ઉપર સામાન્ય ચર્ચા જે છે નીચેનામાંથી કયા સ્તર ઉપર થાય? કયા સ્તર ઉપર આવશે? દ્વિતીય વાંચનમાં આવશે. બરાબર, દ્વિતીય વાંચનમાં જે છે એ થાય છે. લોકસભામાં કોઈ પણ ખરડા ઉપર સામાન્ય ચર્ચા જે છે નીચેનામાંથી શેમાં? તો બીજા વાંચનમાં જે છે એ થતો હોય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હની પોઈન્ટ નામનું દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું સ્થળ ક્યાં આવેલું છે? હની પોઈન્ટ. બરાબર, હની પોઈન્ટ મિત્રો દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું સ્થળ જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે? બેટ દ્વારકા ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો. હની પોઈન્ટ નામનું દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું સ્થળ જે છે એ ક્યાં? તો બેટ દ્વારકા ખાતે એ સ્થળ આવેલું છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. અમે આદેશ આપીએ છીએ તે કઈ રીત છે? અમે આદેશ આપીએ છીએ આ મિત્રો કઈ રીત છે? કઈ આવશે રાઈટ આન્સર અહીંયા?
પરમાદેશ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અમે આદેશ આપીએ છીએ. આ રીટ કઈ તો પરમાદેશ જે છે એ રીટ છે પરમાદેશ, જેને આપણે મિત્રો મેન્ડેમસ તરીકે પણ ઓળખવામાં આવે છે એને. અને એનો અર્થ થાય છે અમે આદેશ આપીએ છીએ, મેન્ડેમસ, બરાબર. જ્યારે મિત્રો સાર્વજનિક નિગમ પદાધિકારી કે અન્ય ન્યાયાલય પોતાની કાયદાકીય અને બંધારણીય જવાબદારીઓનું પાલન કરતા નથી, ત્યારે સર્વોચ્ચ કે ઉચ્ચ ન્યાયાલય તેમની વિરુદ્ધ પરમાદેશ રીટ જે છે આપતા હોય છે. અને એ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની વિરુદ્ધ આપી શકાતી નથી. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હુલીડા કયા વિસ્તારનું સૂર્યગાન છે? હુલીડા જે છે મિત્રો કયા વિસ્તારનું સૂર્યગાન છે? કયા વિસ્તારનું આવશે રાઈટ આન્સર? બનાસકાંઠાનું આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, હુલીડા જે છે કયા વિસ્તારનું? તો બનાસકાંઠા જે છે એ વિસ્તારનું હુલીડા સૂર્યગાન છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી ભાષા નીચેનામાંથી કઈ ભાષામાંથી ઉદ્ભવી છે? મિત્રો ગુજરાતી ભાષા નીચેનામાંથી જે છે કઈ ભાષામાંથી ઉતરી આવી છે? ગુર્જર અપભ્રંશ આવશે, બરાબર. ગુર્જરા અપભ્રંશ આવશે, એ ભાષામાંથી ગુજરાતી ભાષા જે છે એ ઉતરી આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા મેળાને અનાથોના મેળા તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો કયા મેળાને જે છે અનાથોના મેળા તરીકે ઓળખવામાં આવે છે? ખંભોળજનો મેળો આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ખંભોળજના મેળાને મિત્રો અનાથોના મેળા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને મિત્રો નિરાધરોની માતાનો મેળો છે, આણંદ જિલ્લામાં ખંભોળજ ખાતે જે છે એનું આયોજન થાય છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર નિર્માણ થયેલું એક ભવ્ય મંદિર રણમલ ચોકી કે જે હાલ ખંડેર હાલતમાં છે તે ક્યાં આવેલું છે? મિત્રો વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર જે છે નિર્માણ થયેલું એક ભવ્ય મંદિર, બરાબર, રણમલ ચોકી, જે હાલ ખંડેર હાલતમાં છે, પરંતુ એ ક્યાં આવેલું છે એવો આપણને ક્વેશ્ચન પૂછેલો છે. તો ક્યાં આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા ઈડર આવશે, બરાબર. ઈડર ખાતે આવેલું છે. વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર નિર્માણ થયેલું એક ભવ્ય મંદિર, બરાબર, રણમલ ચોકી, જે હાલ ખંડેર હાલતમાં છે, પરંતુ ક્યાં? તો ઈડર ખાતે એ આવેલું છે. ખંડેર હાલતમાં છે પણ ઈડરમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઢોલ જાત્રા એ શું છે? ઢોલ જાત્રા જે છે મિત્રો એ શું છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા હોળી, બરાબર. હોળી ઢોલ જાત્રા એટલે શું? તો હોળી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, શાળાના વિદ્યાર્થીના અકસ્માતથી થતા અવસાન માટે વીમા રક્ષણ આપતી યોજના નીચેનામાંથી કઈ છે? મિત્રો શાળાના વિદ્યાર્થીના અકસ્માતથી થતા અવસાન માટે જે છે વીમા રક્ષણ આપતી યોજના નીચેનામાંથી કઈ છે? કઈ આવશે? વિદ્યાદીપ યોજના આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, શાળાના વિદ્યાર્થીઓના અકસ્માતથી થતા અવસાન માટે વીમા રક્ષણ આપતી યોજના કઈ? તો વિદ્યાદીપ યોજના આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો એના હેઠળ જે છે 50,000 રૂપિયાનો જે છે વીમો આપવામાં આવે છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચે પૈકી કોણ એક હતા? મિત્રો દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં જે છે એ નીચેનામાંથી કોણ એક હતા? કોણ હતા? રાઈટ આન્સર શું આવશે? નાનાભાઈ ભટ્ટ હતા, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેનામાંથી કોણ? તો નાનાભાઈ ભટ્ટ આપણા જે છે એ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં જે છે એક હતા, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અવાજનું પ્રમાણ જ્યારે 100 ડેસિબલ હોય ત્યારે તે અવાજ નીચેના પૈકી કોના સમાન હોય છે? અવાજનું પ્રમાણ મિત્રો જ્યારે 100 ડેસિબલ હોય ત્યારે તે અવાજ જે છે એ શેના સમાન હોય છે? શેના સમાન આવશે રાઈટ આન્સર? મશીન શોપના અવાજ જેવો એનો અવાજ હોય છે, ખાસ યાદ રાખજો. અવાજનું પ્રમાણ જ્યારે 100 ડેસિબલ હોય ત્યારે શું? તો મશીન શોપનો અવાજ હોય એવો અવાજ એનો થઈ જતો હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ન્યુક્લિયર રિએક્ટરના બાંધકામમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? ન્યુક્લિયર રિએક્ટરના બાંધકામમાં મિત્રો નીચેનામાંથી જે છે એ કોનો સમાવેશ થાય છે? કોનો આવશે રાઈટ આન્સર? ઝિર્કોનિયમ આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ન્યુક્લિયર રિએક્ટરમાં જે છે એના બાંધકામમાં શેનો? તો ઝિર્કોનિયમ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે ન્યુક્લિયર રિએક્ટર બાંધકામમાં, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે. મંગળને પૃથ્વીની ઋતુઓની જેમ ઋતુઓ હોય છે. મિથેનની હાજરીના કારણે યુરેનસ લીલા ગ્રહ તરીકે ઓળખાય છે. શું આવશે મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર? એ બંને વિધાનો સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. મંગળને જે છે એ પૃથ્વીની ઋતુઓની જેમ ઋતુઓ હોય છે, સાચું વિધાન છે. અને મિથેનની હાજરીના કારણે યુરેનસ જે છે લીલા ગ્રહ તરીકે ઓળખાય છે. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાદા સાહેબ ફાળકે એવોર્ડ સંબંધી સાચા વિધાનો જણાવો. મિત્રો દાદા સાહેબ ફાળકે એવોર્ડ સંબંધી જે છે આપણને વિધાનો આપેલા છે, જોઈએ આપણે. ભારતના ફિલ્મ જગતનો આ સર્વોચ્ચ એવોર્ડ છે, નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમનીની સાથે આ એવોર્ડ આપવામાં આવે છે. સૌપ્રથમ એવોર્ડ દેવિકા રાનીને મળેલ હતો. શું આવશે મિત્રો રાઈટ આન્સર? ભારતના ફિલ્મ જગતનો આ સર્વોચ્ચ એવોર્ડ છે, સાચું વિધાન છે. નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમનીની સાથે આ એવોર્ડ આપવામાં આવે છે, સાચું વિધાન છે. અને સૌપ્રથમ એવોર્ડ જે છે દેવિકા રાનીને મળ્યો હતો, બરાબર. એ વિધાન પણ આપણને સાચું આપેલું છે. તમામ વિધાનો આપણને અહીંયા જે છે
સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખીશું. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને બેકર્સ બેંક કહે છે, કારણ કે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને બેકર્સ બેંક પણ કહેવામાં આવે છે. એનું કારણ શું છે જોઈએ આપણે. બેંકો પોતાની વધારાની છાપાણો આરબીઆઈમાં મૂકે છે. બેંકોને જરૂર હોય ત્યારે આરબીઆઈ તેઓને ધિરાણ આપે છે. શું આવશે? બંને આવશે. બંને વિધાનો યોગ્ય જ આપેલા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને જે છે બેકર્સ બેંક કહેવામાં આવે છે, કારણ કે બેંકો પોતાની વધારાની છાપાણો આરબીઆઈમાં મૂકે છે, એ વિધાન પણ સાચું છે. અને બેંકોને જરૂર હોય ત્યારે આરબીઆઈ ધિરાણ આપે છે, આ વિધાન પણ સાચું છે. બંને બાબત યોગ્ય આપેલી છે. મિત્રો આરબીઆઈને બેંકર્સ બેંક પણ કહેવામાં આવે છે. એના વિશે જે છે એ બંને વિધાનો સાચા જ આપેલા છે. બરાબર. ખાસ યાદ રાખજો. નાણાકીય બાબતો માટે મિત્રો આરબીઆઈ બેંકોને સલાહ સૂચન પણ આપે છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક કોના દ્વારા બોલાવવામાં આવે છે? મિત્રો ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક જે છે કોના દ્વારા બોલાવવામાં આવે છે? કોના દ્વારા આવશે? તાલુકા વિકાસ અધિકારી. બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક જે છે કોના દ્વારા? તો તાલુકા વિકાસ અધિકારી જે છે એમના દ્વારા બોલાવવામાં આવે છે ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બેલુર મઠની સ્થાપના કોણે કરી હતી? મિત્રો બેલુર મઠની સ્થાપના જે છે કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદ આવશે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. બેલુર મઠની સ્થાપના કોણે? તો સ્વામી વિવેકાનંદ જે છે એમને બેલુર મઠની સ્થાપના કરેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો તાનસેન, બેજુ બાવરા, સ્વામી હરિદાસ કઈ સંગીત શૈલીના મહાન સાધકો હતા? મિત્રો તાનસેન, બેજુ બાવરા અને સ્વામી હરિદાસ જે છે કઈ સંગીત શૈલીના જે છે એ મહાન સાધકો હતા? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? ધ્રુપદ શૈલી આવશે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. તાનસેન, બેજુ બાવરા, સ્વામી હરિદાસ જે છે એ કઈ શૈલીના? તો ધ્રુપદ શૈલીના જે છે એ મહાન સાધકો હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંધુ અને ગંગા ડ્રેનેજ સિસ્ટમ વચ્ચેના જળ વિભાજક તરીકે કયું ક્ષેત્ર ભૂમિકા ભજવે છે? સિંધુ અને ગંગા ડ્રેનેજ સિસ્ટમ વચ્ચેના જળ વિભાજક તરીકે મિત્રો જે છે કયું ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવે છે? કયું આવશે રાઈટ આન્સર? અંબાલા આવશે અહીંયા. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો. સિંધુ અને ગંગા ડ્રેનેજ સિસ્ટમ વચ્ચેના જળ વિભાજક તરીકે કયું? તો અંબાલા જે છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વનો કયો ખંડ સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે? મિત્રો વિશ્વનો સૌથી વધારે શહેરીકરણ ધરાવતો ખંડ જે છે કયો છે? ઉત્તર અમેરિકા આવશે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. વિશ્વનો સૌથી વધારે શહેરીકરણ ધરાવતો ખંડ કયો? તો ઉત્તર અમેરિકા આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો નીચેનામાંથી કયા ધાર્મિક વર્ગની વસ્તીમાં જાતિ પ્રમાણ વધારે છે? નીચેનામાંથી મિત્રો કયા ધાર્મિક વર્ગની વસ્તીમાં જે છે એ જાતિ પ્રમાણ વધારે છે? શું આવશે? ખ્રિસ્તીમાં જે છે એ જાતિ પ્રમાણ વધારે છે. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી જે છે કયા ધાર્મિક વર્ગની વસ્તીમાં? તો ખ્રિસ્તી જે છે એમાં જાતિ પ્રમાણ વધારે જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો નીચેનામાંથી કઈ ભારતની સૌથી મોટી જનજાતિ છે? મિત્રો નીચેનામાંથી કઈ જે છે ભારતની સૌથી મોટી જનજાતિ છે? કઈ આવશે અહીંયા? ભીલ આવશે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કઈ? તો ભીલ જે છે જનજાતિ મિત્રો સૌથી મોટી ભારતની જનજાતિ ગણાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરી વસ્તી ધરાવે છે? મિત્રો 2011ની વસ્તી ગણતરી અનુસાર જે છે ભારતમાં નીચેનામાંથી કયું રાજ્ય જે છે એ સૌથી વધારે શહેરી વસ્તી ધરાવે છે? કયું રાજ્ય આવશે મિત્રો રાઈટ આન્સર? તમિલનાડુ આવશે. બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી જે છે કયું રાજ્ય 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં જે છે સૌથી વધારે શહેરી વસ્તી ધરાવે છે? તો તમિલનાડુ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાવણ હથ્થો એ શું છે? મિત્રો રાવણ હથ્થો જે છે એ શું છે? સંગીતનું સાધન છે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. રાવણ હથ્થો શું? તો સંગીતનું એક પ્રકારનું સાધન છે. રાવણ જ્યારે મિત્રો સાધુના વેશમાં વનમાં માતા સીતાનું હરણ કરવા ગયો હતો ત્યારે તેના હાથમાં જે વાજિંત્ર હતું ને તેનો સંસ્કૃત ગ્રંથોમાં રાવણ હસ્ત વીણા તરીકે ઉલ્લેખ જોવા મળે છે. સમયાંતરે તેનું નામ જે છે રાવણ હથ્થો થયું. તેને મિત્રો ગુજરાત અને રાજસ્થાનમાં પ્રમુખ વાદ્ય માનવામાં આવે છે. અને ગુજરાતના રાવણ હથ્થામાં 3 થી 4 તાર હોય છે. તેના નીચેના ભાગમાં મિત્રો નારિયેલની કાચલી ઉપર ચામડા મઢી તેના ઉપર જે છે નાનકડો દંડ રાખવામાં આવે છે. અને કાચલી ઉપર જે છે મઢેલા ચામડાની ઉપર વાંસની પટ્ટીની ઘોડી રાખી તેના ઉપર પાતળા તાર રાખી તારની મેળવણી કરી ઘોડાના વાળના ગજથી જે છે એ વગાડવામાં આવે છે. આવું બધું એના જે છે ઓલા હોય છે. એના વિશે આપણને તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગોહિલવાડી, ઝાલાવાડી, કચ્છી, મહેસાણી કયા પશુની જાતો છે? ગોહિલવાડી, ઝાલાવાડી, કચ્છી, મહેસાણી આ બધી જાતો જે છે કયા પશુની છે? શું આવશે રાઈટ આન્સર? બકરીની છે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ઝાલાવાડી, ગોહિલવાડી, કચ્છી, મહેસાણી આ જે છે બધી
બકરીની જાતો જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા રાજ્યમાં સૌથી વધુ મહાબંદર આવેલા છે? મિત્રો નીચેનામાંથી કયા રાજ્યમાં જે છે એ સૌથી વધારે મહાબંદર આવેલા છે? કયા રાજ્યમાં આવશે? તમિલનાડુમાં આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા રાજ્યમાં? તો તમિલનાડુ રાજ્યમાં મિત્રો સૌથી વધારે મહાબંદરો આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અંગોરા ઊનની પ્રાપ્તિ કયા પ્રાણીમાંથી કરવામાં આવે છે? મિત્રો અંગોરા ઊનની પ્રાપ્તિ જે છે એ કયા પ્રાણીમાંથી કરવામાં આવે છે? કયા પ્રાણીમાંથી આવશે રાઈટ આન્સર? મિત્રો સસલું આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સસલામાંથી જે છે અંગોરા ઊનની પ્રાપ્તિ જે છે એ કરવામાં આવતી હોય છે, ખાસ જ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયો પાક ખરીફ તથા રવિ એમ બંને પ્રકારનો છે? કયો પાક જે છે નીચેનામાંથી મિત્રો ખરીફ અને રવિ એમ બંને પ્રકારનો પાક છે? શું આવશે? જુવાર આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કયો પાક? તો જુવાર જે છે મિત્રો ખરીફ અને રવિ એમ બંને પ્રકારનો પાક જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો કયો દરિયા કિનારો ઉત્તર પૂર્વીય ચોમાસાનો વરસાદ મેળવે છે? ભારતનો મિત્રો કયો દરિયા કિનારો જે છે ઉત્તર પૂર્વીય ચોમાસાનો વરસાદ મેળવે છે? કયો આવશે રાઈટ આન્સર? કોરોમંડલ દરિયા કિનારો આવશે. બરાબર, ઓપ્શન સી એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ભારતનો કયો? તો કોરોમંડલ દરિયા કિનારો જે છે મિત્રો ઉત્તર પૂર્વીય ચોમાસાનો જે છે વરસાદ મેળવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌથી વધુ તાંબાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? મિત્રો ભારતમાં સૌથી વધારે તાંબાનું ઉત્પાદન કરતું રાજ્ય જે છે એ નીચેનામાંથી કયું છે? કયું આવશે રાઈટ આન્સર? અહીંયા મધ્યપ્રદેશ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં સૌથી વધારે તાંબાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું? તો મધ્યપ્રદેશ જે છે એ મિત્રો ભારતમાં સૌથી વધારે તાંબાનું ઉત્પાદન કરતું રાજ્ય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્લેમેન્ટ એટલી દ્વારા લોર્ડ વેવેલના સ્થાન પર કોને વાઇસરોય નિયુક્ત કરવામાં આવ્યા હતા? મિત્રો ક્લેમેન્ટ જે છે એટલી દ્વારા લોર્ડ વેવેલના સ્થાન ઉપર જે છે કોને વાઇસરોય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? કોને આવશે? માઉન્ટ બેટન આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ક્લેમેન્ટ એટલી દ્વારા જે છે લોર્ડ વેવેલના સ્થાન ઉપર કોને? તો માઉન્ટ બેટન જે છે એમને વાઇસરોય નિયુક્ત કરવામાં આવેલા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોલીસ વ્યવસ્થાના જનક તરીકે કોને માનવામાં આવે છે? પોલીસ વ્યવસ્થાના જનક તરીકે મિત્રો કોને ઓળખવામાં આવે છે? કોર્નવોલિસ આવશે. અહીંયા આપણો જવાબ ઓપ્શન ડી બની જશે. ખાસ યાદ રાખજો, પોલીસ વ્યવસ્થાના જનક તરીકે કોને? તો કોર્નવોલિસ જે છે એમને માનવામાં આવે છે પોલીસ વ્યવસ્થાના જનક તરીકે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? મિત્રો ગુજરાતમાં જે છે એ સૌપ્રથમ ખાંડનું કારખાનું જે છે ક્યાં સ્થપાયું હતું? ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા સુરતમાં આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં જે છે સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં? તો સુરતમાં સ્થાપવામાં આવેલું હતું ખાંડનું કારખાનું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, NDDB ની સ્થાપના. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. શું આવશે અહીંયા? 1965 આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. NDDB ની સ્થાપના ક્યારે? તો 1965માં જે છે એની સ્થાપના થયેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કામણગારી ચિત્રકલા કઈ સદીમાં ઉદ્ભવેલી છે? મિત્રો કામણગારી ચિત્રકલા જે છે કઈ સદીમાં ઉદ્ભવેલી છે? કઈ સદી આવશે અહીંયા રાઈટ આન્સર? 18મી સદી આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કામણગારી ચિત્રકલા જે છે કઈ સદીમાં? તો 18મી સદીમાં જે છે કામણગારી ચિત્રકલા ઉદ્ભવેલી જોવા મળે છે. મિત્રો કામણગારી કલા જે છે ને 18મી સદીમાં ઉદ્ભવેલી ઉત્તર કચ્છના જે છે કામણગાર નામના મુસ્લિમ સમુદાય દ્વારા વિકસાવવામાં આવી હતી. આઈના મહેલના ચિત્રો મિત્રો એ કલાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય પર દરિયાઈ ચડાઈ કરી હતી? મિત્રો નીચેનામાંથી કોણે જે છે શૈલેન્દ્ર સામ્રાજ્ય ઉપર જે છે દરિયાઈ ચડાઈ કરી હતી? કોણે આવશે? રાજેન્દ્ર ચોલ આવશે અહીંયા. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કોણે? તો રાજેન્દ્ર ચોલ. એમણે મિત્રો શૈલેન્દ્ર સામ્રાજ્ય ઉપર દરિયાઈ ચડાઈ કરેલી હતી. મિત્રો શૈલેન્દ્ર સામ્રાજ્ય ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો જે વિસ્તાર છે ત્યાં એક સ્તૂપ પણ આવેલો છે, બોરોબુદર સ્તૂપ. બરાબર, મિત્રો રાજરાજ ચોલ બૃહદેશ્વર મંદિરમાં આવશે. અહીંયા આપણને રાજરાજ ચોલ આપેલો છે એ અહીંયા નહીં આવે, બૃહદેશ્વર મંદિરમાં એ આવશે. બરાબર, એમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે? મિત્રો ગુજરાતના અકબર તરીકે જે છે નીચેનામાંથી કોણ ઓળખાય છે? મોહમ્મદ બેગડો આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના અકબર તરીકે કોણ? તો મોહમ્મદ બેગડો જે છે ગુજરાતના અકબર તરીકે ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોલંકી વંશમાં સૌથી વધુ શાસન કયા રાજાએ કર્યું હતું? મિત્રો સોલંકી વંશમાં જે છે સૌથી વધારે શાસન કયા રાજાએ કર્યું હતું? ભીમદેવ બીજું આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સોલંકી વંશના સૌથી વધુ શાસન કરનાર કોણ? તો ભીમદેવ બીજો જે છે સોલંકી વંશમાં સૌથી વધારે શાસન કરનાર શાસક હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમગ્ર દેશમાં આદિવાસીઓની વસ્તીના સંદર્ભમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? મિત્રો સમગ્ર દેશમાં આદિવાસીઓની વસ્તીના સંદર્ભમાં જે છે એ ગુજરાતનું સ્થાન કેટલામું છે?
પાંચમું છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સમગ્ર દેશમાં આદિવાસીઓની વસ્તીના સંદર્ભમાં ગુજરાતનું સ્થાન કેટલામું? તો પાંચમું જે છે એ સ્થાન જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ કળા કયા સમુદાય દ્વારા જે છે સાચવી રાખવામાં આવી છે? ગુજરાતમાં મિત્રો મંદિર બાંધવાની અને મૂર્તિઓ કળા જે છે એ કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવેલી છે? કયા સમુદાય દ્વારા આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? સોમપુરા સમુદાય આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ કલા જે છે એ કયા સમુદાય દ્વારા? તો સોમપુરા સમુદાય દ્વારા જે છે સાચવી રાખવામાં આવેલી જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના કયા શૈક્ષણિક સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? મિત્રો ગુજરાતના જે છે કયા શૈક્ષણિક સંસ્થામાં જે છે એ આદિવાસી સંગ્રહાલય આવેલું છે? શું આવશે? ગુજરાત વિદ્યાપીઠ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ગુજરાતના કયા શૈક્ષણિક સંસ્થામાં? તો ગુજરાત વિદ્યાપીઠ. એમાં મિત્રો આદિવાસી સંગ્રહાલય જે છે એ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે? બરાબર. સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો જે છે એ કયો અનુચ્છેદ કહે છે? શું આવશે? અનુચ્છેદ 44, બરાબર. એમાં આવું જણાવેલું છે. એ અનુચ્છેદ 44 એવું કહે છે. ખાસ યાદ રાખજો, સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો જે છે નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ? તો અનુચ્છેદ 44 જે છે એવો નિર્દેશ કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જ્યારે ગૌતમ બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા? જ્યારે ગૌતમ બુદ્ધે મહાપરિનિર્વાણ જે છે પ્રાપ્ત કર્યું ત્યારે એમની સાથે કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? એમની સાથે મિત્રો ઓપ્શન શું આવશે? બી આવશે, આનંદ હતા, બરાબર. જ્યારે ગૌતમ બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે એમની સાથે કોણ? તો આનંદ જે છે એમની સાથે હતા. મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે ભગવાન બુદ્ધના સ્ત્રી શિષ્યા કોણ હતા? તો કોણ આવશે? પ્રજાપતિ ગૌતમી જે છે એમના સ્ત્રી શિષ્યા હતા. અને મિત્રો ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું તે ઘટનાને કયા તરીકે ઓળખવામાં આવે છે? તો સંબોધિ, બરાબર. ભગવાન બુદ્ધને જે છે જ્ઞાન પ્રાપ્ત થયું તે ઘટનાને કયા નામે? તો સંબોધિ એવા નામથી ઓળખવામાં આવે છે. જ્ઞાન પ્રાપ્ત થયું તે દિવસ કયો હતો? વૈશાખી પૂર્ણિમાનો દિવસ હતો. અને મિત્રો વૈશાખી પૂર્ણિમાનું મહત્વ બૌદ્ધ ધર્મની અંદર શા માટે વધારે હોય છે? એનું કારણ શું? તો શું હોય એનું કારણ છે? મિત્રો ખાસ યાદ રાખજો, ગૌતમ બુદ્ધનો જન્મ, મૃત્યુ અને જ્ઞાન પ્રાપ્તિ આ ત્રણેય જે છે એક જ દિવસે એટલે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે થયું હતું. એટલા માટે જે છે વૈશાખી પૂર્ણિમાનો દિવસ જે છે એ બૌદ્ધ ધર્મના જે છે ધર્મમાં વધારે એનું મહત્વ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા પ્રકારની ખેતીમાં જંગલોને કાપી કે બાળીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ, તમાકુ, શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે? કયા પ્રકારની ખેતીમાં મિત્રો જંગલોને કાપીને બાળીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ, તમાકુ, શેરડી આ બધું જે છે વાવેતર કરવામાં આવે છે? ઝૂમ પ્રકારની ખેતી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? મિત્રો પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીજીના જે છે એ જન્મદિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સુશાસન દિવસ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અટલ બિહારી વાજપેયીજીના જે છે જન્મદિવસને કયા દિવસ તરીકે? તો સુશાસન દિવસ તરીકે એને મનાવવામાં આવે છે. શું આવશે? 25 ડિસેમ્બર, ગુડ ગવર્નન્સ ડે, બરાબર. આપણે શું જાણીએ છીએ 25 ડિસેમ્બર એમની જન્મ જયંતિ છે, એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દેવદાસી નામે જાણીતી ચિત્રકૃતિના ચિત્રકાર કોણ છે? દેવદાસી નામે જાણીતી ચિત્રકૃતિના જે છે એ ચિત્રકાર નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? રસિકલાલ પરીખ છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા. ખાસ યાદ રાખજો, દેવદાસી નામે જાણીતી જે છે ચિત્રકૃતિના ચિત્રકાર કોણ? તો રસિકલાલ પરીખ જે છે એ રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા મહાનુભાવ ગાંધી કથા કહેવા માટે જાણીતા હતા? મિત્રો નીચેનામાંથી કયા મહાનુભાવ જે છે એ ગાંધી કથા કહેવા માટે જાણીતા હતા? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા? નારાયણભાઈ દેસાઈ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોણ? તો નારાયણભાઈ દેસાઈ જે છે એ મહાનુભાવ મિત્રો ગાંધી કથા કહેવા માટે જે છે એ જાણીતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જે ધર્મ વિધવાના આંસુ લૂછી શકે અને ભૂખ્યાને રોટલી આપી ન શકે તે ધર્મ નથી, આમ કહેનાર નીચેનામાંથી કોણ હતા? મિત્રો જે ધર્મ વિધવાના આંસુ લૂછી ન શકે, બરાબર, અને ભૂખ્યાને રોટલી ન આપી શકે આ ધર્મ નથી, આવું કહેનારા નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર? સ્વામી વિવેકાનંદ હતા, બરાબર. ખાસ યાદ રાખજો, જે ધર્મ વિધવાના આંસુ લૂછી ન શકે અને ભૂખ્યાને રોટલી આપી ન શકે તે ધર્મ નથી, આવું કહેનારા કોણ? તો સ્વામી વિવેકાનંદ હતા. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
પોખરણ 1 1974ના અણુ પરીક્ષણની મુખ્ય જવાબદારીઓ કોણે સંભાળી હતી? પોખરણ, બરાબર. એમાં 1974ના અણુ પરીક્ષણની જે છે મુખ્ય જવાબદારીઓ નીચેનામાંથી કોણે સંભાળી હતી? કોણ આવશે? રાજા રમન્ના, એમને જે છે સંભાળી હતી. ખાસ યાદ રાખજો. પોખરણ 1, બરાબર. 1974ના અણુ પરીક્ષણની મુખ્ય જવાબદારી કોણે? તો રાજા રમન્ના જે છે એમને સંભાળી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયા રમતવીરને ભારત રત્ન મળેલ છે? મિત્રો નીચેનામાંથી જે છે કયા રમતવીરને જે છે એ ભારત રત્ન મળેલ છે? સચિન તેંડુલકર આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોને? તો સચિન તેંડુલકર જે છે એમને મિત્રો ભારત રત્ન જે છે એ મળેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જેના કોતરેલા 56 આધાર સ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે તે પ્રખ્યાત વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલું છે? જેના કોતરેલા 56 આધાર સ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે તે પ્રખ્યાત વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલું છે? મતલબ આપણને મિત્રો વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલું છે એવું પૂછેલું જ છે. શું આવશે રાઈટ આન્સર? અહીંયા હમ્પી ખાતે આવેલું છે, બરાબર. વિઠ્ઠલ મંદિર જે છે ને હમ્પી ખાતે આવેલું છે. તેનો મિત્રો શાબ્દિક અર્થ વિજેતા એવો થાય છે, એના વિશે ખ્યાલ હોવો જોઈએ. તે વિજયનગર પૂર્વ સમયની રાજધાની હતી અને મિત્રો હમ્પી નામને જે છે ને કન્નડ શબ્દ હમ્પીથી લેવામાં આવેલ છે. અને હમ્પીમાં મિત્રો બધા સ્મારકોને વર્ષ 1986માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળો જાહેર કરવામાં આવ્યા છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્યારે? તો 1986માં જે છે હમ્પીમાં બધા સ્મારકોને યુનેસ્કો દ્વારા જે છે એ વિશ્વ વિરાસત સ્થળો તરીકે જાહેર કરવામાં આવેલા છે. હમ્પીમાં મિત્રો ઘણા મંદિરોનો સમૂહ છે, જેમાં વિઠ્ઠલ મંદિર સમૂહમાં જે છે આવેલો પથ્થરનો રથ સૌથી આકર્ષક છે અને 50 રૂપિયાની ચલણી નોટ ઉપર જે છે હમ્પીનો સ્મારક અંકિત કરવામાં આવેલો છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયું બંદર વિશ્વનું વસ્ત્ર કહેવાતું હતું? મિત્રો નીચેનામાંથી કયું બંદર જે છે એ વિશ્વનું વસ્ત્ર કહેવાતું હતું? શું આવશે રાઈટ આન્સર? ખંભાત આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખંભાત બંદર જે છે મિત્રો વિશ્વનું વસ્ત્ર કહેવાતું હતું. ખાસ જ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રક્તને રક્તવાહિનીમાં ગંઠાઈ જતા કોણ અટકાવે છે? મિત્રો રક્તને જે છે એ રક્તવાહિનીમાં ગંઠાઈ જતા કોણ અટકાવે? કોણ આવશે? હિપારીન, બરાબર. હિપારીન અટકાવશે. અને ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાર ચાલકની સલામતી માટે એરબેગમાં કયો વાયુ હોય છે? મિત્રો એરબેગમાં જે છે કયો વાયુ ભરવામાં આવે છે? કયો વાયુ આવશે? સોડિયમ એઝાઇડ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. કાર ચાલકની સલામતી માટે એરબેગમાં જે વાયુ ભરવામાં આવે છે એ વાયુ કયો? તો સોડિયમ એઝાઇડ જે છે એ વાયુ એમાં ભરવામાં આવતો હોય છે. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે? મિત્રો 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે એ ગુજરાતમાં સૌથી ઓછું શહેરીકરણ ધરાવતો જિલ્લો કયો છે? દાહોદ આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું? તો દાહોદ જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવતો જિલ્લો છે. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદમાં શેનો સમાવેશ થાય છે? મિત્રો સંસદમાં જે છે શેનો સમાવેશ થાય? બંને ગૃહ અને રાષ્ટ્રપતિ, બરાબર. બંને ગૃહ અને રાષ્ટ્રપતિ એમનો સમાવેશ થાય છે. બંને ગૃહ અને રાષ્ટ્રપતિ જે છે એમનો સમાવેશ થશે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે? એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત જે છે એ મિત્રો કેટલી છે? કેટલી આવશે? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોય છે, બરાબર. એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત જે છે એ કેટલી? તો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધીની જે છે એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી? મિત્રો મીઠાના સત્યાગ્રહની આગેવાની જે છે અબ્બાસ તૈયબજીની ધરપકડ પછી જે છે કોણે સંભાળી હતી? કોણે આવશે? સરોજિની નાયડુ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીના ધરપકડ પછી જે છે એ કોણે? તો સરોજિની નાયડુ જે છે એમણે એ સંભાળી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે? મિત્રો ગુજરાતનો ચિતારા સમુદાય જે છે એ કઈ કળા માટે જાણીતો છે? કઈ કળા આવશે રાઈટ આન્સર? ચિત્રકલા શૈલી આવશે, બરાબર. ચિત્રકલા શૈલી માટે જે છે એ ચિતારા સમુદાય જાણીતો છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માંગે છે, આ વાક્ય કોણે કહ્યું હતું? પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માંગે છે, આ વિધાન જે છે મિત્રો નીચેનામાંથી કોનું છે? કોનું આવશે? કૌટિલ્યનું છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. કૌટિલ્યનું આ વિધાન છે. પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે અને એ રક્ષણ અને આશ્રય માંગે છે, આ વિધાન કોનું? તો કૌટિલ્યનું વિધાન છે. ખાસ જ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? મિત્રો ગુપ્ત વંશના જે છે એ કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું?
કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? ચંદ્રગુપ્ત બીજો આવશે, બરાબર. ચંદ્રગુપ્ત બીજો જે છે એમણે મિત્રો ગુપ્ત વંશના જે છે સૌરાષ્ટ્ર જીત્યું હતું. ચંદ્રગુપ્ત બીજાએ જે છે એ સૌરાષ્ટ્ર જીત્યું હતું. મિત્રો ચંદ્રગુપ્ત બીજાના દરબારની અંદર એક મહાન કવિ થઈ ગયા. એ કવિનું નામ શું છે? તો કોણ આવશે રાઈટ આન્સર? ચંદ્રગુપ્ત દરબાર જે છે ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર. ચંદ્રગુપ્ત બીજાના દરબારની અંદર એક મહાન કવિ થઈ ગયા. આ કવિ કોણ હતા? મહાકવિ કાલિદાસ. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કોણે એવું કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે? નીચેનામાંથી કોણે એવું કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે? કોને આવશે? વિવેકાનંદે કહ્યું, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા ઉપનિષદમાં સત્યકામ જાબાલની વાત આવે છે? કયા ઉપનિષદમાં મિત્રો સત્યકામ જાબાલની જે છે એ વાત આવે છે? શું આવશે? છંદોગ્ય ઉપનિષદમાં આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયા ઉપનિષદમાં? તો છંદોગ્ય ઉપનિષદમાં સત્યકામ જાબાલની જે છે વાત આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, ઉપનિષદોની કુલ સંખ્યા જે છે ને 108 છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? નીચેનામાંથી મિત્રો કયું લખાણ જે છે એ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? કયું આવશે રાઈટ આન્સર અહીંયા? અર્થશાસ્ત્ર આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયું લખાણ? તો અર્થશાસ્ત્ર એ લખાણ મિત્રો મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે, જેના રચિતા છે કૌટિલ્ય. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુપ્ત વંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે? મિત્રો ગુપ્ત વંશ જે છે કોના અનુયાયી તરીકે જાણીતા છે? કોના આવશે રાઈટ આન્સર અહીંયા? ભાગવત સંપ્રદાય આવશે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ગુપ્ત વંશ કોના? તો ભાગવત સંપ્રદાયના અનુયાયી તરીકે જાણીતા છે, ખાસ યાદ રાખજો. મિત્રો હવે વાત કરીએ આપણા આમાં જે છે ને જીપીએસસી આ પ્રશ્ન પૂછેલો હતો અને એની અંદર જે છે આ ભાગવત સંપ્રદાયનો જે છે એ માન્ય આન્સર રાખેલો હતો. એટલે ભાગવત સંપ્રદાય જવાબ આવે. ઘણા પુસ્તકોમાં જે છે શૈવ સંપ્રદાય પણ છે, પણ શૈવ સંપ્રદાય ઓપ્શનમાં હોય તો એ લખો તો પણ ચાલે. અને જીપીએસસીએ જે છે મિત્રો ભાગવત સંપ્રદાયને જે છે માન્યતા આપેલી છે, માટે આપણે ભાગવત સંપ્રદાય રાખીશું, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું? મિત્રો ગુજરાતના જે છે નીચેનામાંથી કયા સુલતાને માળવા જીત્યું? કયા સુલતાને આવશે? બહાદુર શાહ, બરાબર. બહાદુર શાહે માળવા જીત્યું હતું, ખાસ યાદ રાખજો. ગુજરાતના કયા સુલતાને? તો બહાદુર શાહે જે છે માળવા જીત્યું હતું. અને મિત્રો માળવાનો જે શાસક હતો મોહમ્મદ શાહ હતો, તે પોતે હારે છે અને 1531માં એ હારે છે અને બહાદુર શાહ જે છે માળવા જીતે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. માનવ ફેફસાની અંદર રહેલ અસંખ્ય બારીક શ્વસન નલિકાઓની કુલ લંબાઈ કેટલી હોઈ શકે? મિત્રો માનવ ફેફસાની અંદર જે છે રહેલ અસંખ્ય બારીક શ્વસન નલિકાઓની કુલ લંબાઈ જે છે કેટલી હોઈ શકે? કેટલી હોઈ શકે? 2400 કિલોમીટર જેટલી હોઈ શકે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર પણ બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે? મિત્રો નીચે દર્શાવેલ ઈંધણ પૈકી જે છે સૌથી ઓછું પ્રદૂષણ શેનાથી થાય? શેનાથી આવશે? હાઇડ્રોજનથી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નીચે આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી સૌથી ઓછું પ્રદૂષણ શેનાથી? તો હાઇડ્રોજન જે છે સૌથી ઓછું પ્રદૂષણ કરશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત મતવિલાસ પ્રહસન લખ્યું હતું? નીચેનામાંથી મિત્રો કયા પલ્લવ રાજાએ જે છે એ સુવિખ્યાત મતવિલાસ પ્રહસન જે છે લખ્યું હતું? શું આવશે રાઈટ આન્સર અહીંયા? મહેન્દ્ર વર્મન, બરાબર. એમણે લખેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે લખેલામાંથી કયા શાસકે બોધ ગયામાં બોધિ વૃક્ષને કાપી નાખ્યું હતું? નીચેનામાંથી કોણે જે છે એ બોધ ગયામાં મિત્રો બોધિ વૃક્ષને જે છે કાપી નાખ્યું હતું? કોણે આવશે રાઈટ આન્સર? શશાંક આવશે, બરાબર. શશાંકે કાપી નાખ્યું હતું બોધિ વૃક્ષને. કોણે? તો શશાંક જે છે એમણે કાપી નાખ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય છે? મિત્રો બ્રહ્મપુત્ર નદી જે છે એ અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખાય છે? કયા નામથી આવશે રાઈટ આન્સર? દિહાંગ, બરાબર. દિહાંગ એવા નામથી ઓળખાય છે. અરુણાચલ પ્રદેશમાં જે છે બ્રહ્મપુત્ર નદી કયા નામે? તો દિહાંગ એવા નામથી ઓળખાય છે, ખાસ જ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થપાયેલ આઝાદ હિન્દ સરકારમાં પ્રચાર વિભાગના નાણામંત્રી કોણ હતા? મિત્રો સુભાષચંદ્ર બોઝ દ્વારા જે છે સ્થપાયેલ આઝાદ હિન્દ સરકારમાં પ્રચાર વિભાગના મંત્રી તરીકે કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? S.A. અય્યર હતા, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. સુભાષચંદ્ર બોઝ દ્વારા જે છે સ્થપાયેલ આઝાદ હિન્દ સરકારમાં પ્રચાર વિભાગના મંત્રી કોણ? તો S.A. અય્યર જે છે એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. પ્રચાર વિભાગના મંત્રી હતા S.A. અય્યર, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1930માં સવિનય
કાનૂન ભંગની લડતમાં સરદાર પટેલની કયા ગામેથી ધરપકડ કરાઈ હતી? 1930માં મિત્રો સવિનય કાનૂન ભંગની લડતમાં જે છે સરદાર પટેલની કયા ગામેથી ધરપકડ કરવામાં આવી હતી? કયા ગામેથી આવશે? રાસ ગામેથી. બરાબર, ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 1930માં સવિનય કાનૂન ભંગની લડતમાં સરદાર પટેલની જે છે કયા ગામેથી? તો રાસ ગામેથી જે છે એ સરદાર પટેલની ધરપકડ કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નિશાન ડંકા એ કયા પ્રકારનું વાદ્ય છે? નિશાન ડંકા, બરાબર, એ કયા પ્રકારનું વાદ્ય છે? કયા પ્રકારનું આવશે? અવનદ વાદ્ય છે. બરાબર, ખાસ યાદ રાખજો, નિશાન ડંકા એ કયા પ્રકારનું? તો અવનદ પ્રકારનું વાદ્ય જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો વેદકાળની નદી, બરાબર, વિતસ્તા એને આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે છે? ઝેલમ. બરાબર, આધુનિક કાળની ઝેલમ નદી એટલે પ્રાચીન કાળની વિતસ્તા નદી. બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો. આ ઝેલમ નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો કાશ્મીર ઘાટી, ખાસ કરીને પીર પંજાલ શ્રેણી અને ત્યાં આવેલું વેરીનાગ ઝરણું મતલબ સરોવર, ત્યાંથી એનો ઉદ્ભવ થાય છે. અને કયા રાજ્યમાંથી નીકળે છે? તો ખાસ યાદ રાખજો, માત્ર એક રાજ્યમાંથી, જમ્મુ કાશ્મીરમાંથી જ નીકળે છે. અને નદી કિનારે કયું શહેર આવે? તો શ્રીનગર શહેર આવેલું છે. અને મિત્રો અંત ક્યાં થાય છે? તો ચિનાબને મળશે. અને ક્યાં? તો પાકિસ્તાનમાં ચિનાબ નદીને મળશે. એના વિશે તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હરિપ્રસાદ ચોરસિયા એ કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? હરિપ્રસાદ ચોરસિયા મિત્રો જે છે એ કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? વાંસળી સાથે આવશે. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, હરિપ્રસાદ ચોરસિયા જે છે કયા વાદ્ય સાથે? તો વાંસળી સાથે જે છે એ સંકળાયેલા જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લિફ્ટની શોધ કોણે કરી હતી? મિત્રો લિફ્ટની શોધ જે છે એ કોણે કરી હતી? એલિસા ઓટિસ. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, લિફ્ટની શોધ જે છે નીચેનામાંથી કોણે? તો એલિસા ઓટિસ જે છે એમણે મિત્રો લિફ્ટની શોધ કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરી શકે છે જ્યારે તે રાજ્ય સ્તરના પક્ષ તરીકે ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં હોય? ભારતમાં મિત્રો કોઈ પણ રાજકીય પક્ષના રૂપમાં જે છે માન્યતા પ્રાપ્ત કરી શકે છે જ્યારે તે રાજ્ય સ્તરના પક્ષ તરીકે ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં હોય? કેટલા આવશે રાઈટ આન્સર? અહીંયા 4. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અનુચ્છેદ 320 મુજબ સંઘ જાહેર સેવા આયોગ પોતાનો રિપોર્ટ દર વર્ષે કોને સોંપશે? મિત્રો અનુચ્છેદ 320 મુજબ સંઘ જાહેર સેવા આયોગ જે છે પોતાનો રિપોર્ટ દર વર્ષે કોને સોંપશે? કોને આવશે? રાષ્ટ્રપતિને સોંપશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 320 મુજબ સંઘ જાહેર સેવા આયોગ જે છે એ પોતાનો રિપોર્ટ કોને? તો રાષ્ટ્રપતિને દર વર્ષે જે છે એ સોંપશે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની રચના કરવાની સત્તા કોની પાસે છે? મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે છે એ વિધાનસભાની રચના કરવાની સત્તા જે છે નીચેનામાંથી કોની પાસે હોય? સંસદ પાસે હોય છે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે છે વિધાનસભાની રચના કરવાની સત્તા કોની પાસે? તો સંસદ પાસે જે છે એ સત્તા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાગુજરાત જનતા પરિષદની રચના કોના પ્રમુખ પદે રચવામાં આવી હતી? મિત્રો મહાગુજરાત જનતા પરિષદની રચના જે છે કોના પ્રમુખ પદે રચવામાં આવી હતી? કોણ આવશે? ઇન્દુલાલ યાજ્ઞિક આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. મહાગુજરાત જનતા પરિષદની રચના કોણે? તો ઇન્દુલાલ યાજ્ઞિક જે છે એમના પદે રચવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જ્યાં સુધી મહાગુજરાત નહીં થાય ત્યાં સુધી ધોળી ટોપી પહેરીશ નહીં, આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું? મિત્રો જ્યાં સુધી મહાગુજરાત નહીં થાય ત્યાં સુધી ધોળી ટોપી પહેરીશ નહીં, આ વિધાન જે છે એ કોણે ઉચ્ચાર્યું હતું? કોણ આવશે રાઈટ આન્સર? ચુનીલાલ પટેલ. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, જ્યાં સુધી મહાગુજરાત નહીં થાય ત્યાં સુધી ધોળી ટોપી પહેરીશ નહીં, આ વિધાન કોનું? તો ચુનીલાલ પટેલનું આ વિધાન છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે? એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોના સમૂહને જે છે મિત્રો કયા નામથી ઓળખવામાં આવે છે? શું આવશે રાઈટ આન્સર? ટાઇપફેસ. બરાબર, ટાઇપફેસ એવા તરીકે એને ઓળખવામાં આવે છે. એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોને શું? તો ટાઇપફેસ એવા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 101મો. અવાજના એનાલોગ સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે? અવાજના એનાલોગ સ્વરૂપને જે છે મિત્રો કયા નામથી ઓળખવામાં આવે છે? કયા નામથી આવશે? સાઉન્ડ આવશે. બરાબર, એને સાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અવાજના એનાલોગ તરીકે જે છે એનાલોગ સ્વરૂપને કયા નામે? તો સાઉન્ડ તરીકે એને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી? મિત્રો ગુજરાતના કયા રાજાએ જે છે એ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી? કોણ આવશે? કુમારપાળ આવશે. બરાબર, આપણે સૌ જાણીએ છીએ મિત્રો જે છે કુમારપાળા એના રાજ્યમાં જે છે
દારૂના ઉત્પાદન અને વેચાણની જે છે એ મનાઈ ફરમાવી હતી. રાજ્યમાં મિત્રો પશુવધ, માંસ, મદપાન પર રોક લગાવી હતી. કુમારપાળે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પાટણમાં કુમારપાળેશ્વર નામે શિવનું મંદિર બંધાવ્યું હતું. કુમારપાળે વડનગર એટલે કે આનંદપુર ફરતે કિલ્લો કોટ બંધાવ્યો હતો. શેત્રુંજય તથા ગિરનાર જેવા જૈન તીર્થોમાં કુમારપાળ વિહાર બંધાવ્યા હતા. ગિરનાર પરના પગથિયાનું બાંધકામ કરાવ્યું હતું. ગીર સોમનાથમાં પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. કુમારપાળ વિશે મિત્રો તમામ માહિતી ખ્યાલ રાખજો. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વેદો તરફ પાછા વળો. કયા સમાજ સેવકે વિચાર આપ્યો હતો? વેદો તરફ પાછા વળો. બરાબર. કયા સમાજ સેવકે આ વિચાર આપ્યો હતો? કોને આવશે રાઈટ આન્સર? દયાનંદ સરસ્વતી. બરાબર. એમણે આ જે છે વિચાર આપ્યો હતો, વેદો તરફ પાછા વળો. આ કોણે તો? દયાનંદ સરસ્વતી જે છે એમણે આ વિચાર આપેલો હતો. ખાસ યાદ રાખજો મિત્રો. આર્ય સમાજના સ્થાપક પૂછાય ને તો પણ દયાનંદ સરસ્વતી જ આવશે. બરાબર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. આ વિધાન કોણ બોલે છે? મિત્રો, હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. આ વિધાન મિત્રો નીચેનામાંથી કોનું છે? કોનું આવશે? ચંદ્રશેખર આઝાદ. બરાબર. આઝાદ. હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. આ વિધાન કોનું? તો ચંદ્રશેખર આઝાદનું આ વિધાન હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શેરે પંજાબ તરીકે કોણ જાણીતા બન્યા હતા? મિત્રો, સાવ ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા લાલા લજપત રાય. રાઈટ આન્સર બની જશે ઓપ્શન સી. બરાબર. શેરે પંજાબ તરીકે કોણ? તો લાલા લજપત રાય જે છે જાણીતા બન્યા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયું ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે? નીચેનામાંથી કયું જે છે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે? કયું આવશે રાઈટ આન્સર? સાંભર સરોવર આવશે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી જે છે સાંભર સરોવર ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણમાં કેટલી ઉંમરના બાળકોને મફત શિક્ષણ આપવા અંગેનો સુધારો કરવામાં આવ્યો છે? મિત્રો, બંધારણમાં જે છે કેટલી ઉંમરના બાળકોને મફત શિક્ષણ આપવા અંગેનો સુધારો કરવામાં આવ્યો છે? શું આવશે રાઈટ આન્સર? 6 થી 14 વર્ષના. બરાબર. 6 થી 14 વર્ષના જે છે બાળકોને જે છે સુધારો કરવામાં આવ્યો છે. બંધારણમાં કેટલી ઉંમરના? તો 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત શિક્ષણ આપવા અંગેનો જે છે એ સુધારો કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્મરણ યાત્રા કોની જાણીતી આત્મકથા છે? મિત્રો, સ્મરણ યાત્રા જે છે એ કોની જાણીતી આત્મકથા છે? કોની આવશે? કાકા સાહેબ કાલેલકરની છે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો. સ્મરણ યાત્રા જે છે એ કોની? તો કાકા સાહેબ કાલેલકરની જે છે એ જાણીતી આત્મકથા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌથી વધુ ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ક્ષેત્રમાંથી મળે છે? મિત્રો, ભારતમાં સૌથી વધારે ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ક્ષેત્રમાંથી મળી આવે છે? કયા ક્ષેત્રમાંથી આવશે? બોમ્બે હાઈ. બરાબર. ત્યાં ખાતેથી ખનિજ તેલ અને કુદરતી વાયુ જે છે એ મળી આવે છે મોટા પ્રમાણમાં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું? સંયુક્ત રાષ્ટ્રોએ મિત્રો કયા વર્ષને જે છે મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું? કયા વર્ષને આવશે રાઈટ આન્સર? અહીંયા 1975. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. સંયુક્ત રાષ્ટ્રોએ જે છે કયા વર્ષને? તો 1975ના વર્ષને મિત્રો મહિલા વર્ષ તરીકે જે છે એ જાહેર કરેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો, આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોવાના છે. સાચા છે કે ખોટા જોઈએ આપણે. તરણેતર મહાદેવ મંદિર સોલંકી યુગ સાથે જોડાયેલું છે. ત્રિનેત્રેશ્વર મંદિર એ ગુર્જર પ્રતિહાર શૈલીને દર્શાવતું તે સમયનું અલંકૃત અને વિકસિત મંદિરનું ઉદાહરણ છે. શું આવશે? બંને વિધાનો સાચા આપેલા છે. તરણેતર મહાદેવ મંદિર જે છે સોલંકી યુગ સાથે જોડાયેલું છે એ વિધાન સાચું છે. અને ત્રિનેત્રેશ્વર મંદિર એ ગુર્જર પ્રતિહાર શૈલીને દર્શાવતું તે સમયનું અલંકૃત અને વિકસિત મંદિરનું ઉદાહરણ છે. આ વિધાન પણ સાચું આપેલું છે. બંને વિધાનો આપણને સાચા આપેલા છે. બરાબર. મિત્રો, વાત કરીએ તરણેતર મહાદેવ મંદિર સોલંકી યુગ સાથે જોડાયેલું છે. ત્રિનેત્રેશ્વરનું જે છે મંદિર એ ગુર્જર પ્રતિહાર શૈલીને દર્શાવતું તે સમયનું અલંકૃત અને વિકસિત મંદિરનું ઉદાહરણ છે. પાછળથી મિત્રો લખતરના રાજા કરણસિંહજી દ્વારા જે છે મંદિરની સ્થાપત્ય સુંદરતામાં ફેરફાર વિના જે છે તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. અને તરણેતર મંદિર એ 3 કુંડથી ઘેરાયેલું છે. વિષ્ણુકુંડ, બ્રહ્મકુંડ અને શિવકુંડ. આ ત્રણેય વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ કઈ શૈલીનો છે? મિત્રો, તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ જે છે એ કઈ શૈલીનો છે? ગાંધાર શૈલીનો છે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. તક્ષશિલાનો રાજિકા સ્તૂપ જે છે કઈ શૈલીનો? તો ગાંધાર શૈલીનો જે છે જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા પ્રકારના કોલસાને ગરમ કરતા તેમાંથી ડામર મળે છે? મિત્રો, કયા પ્રકારના કોલસાને જે છે
એ ગરમ કરવાથી તેમાંથી જે છે ડામર મળે. શું આવશે? બિટ્યુમિન આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કયા પ્રકારના કોલસાને ગરમ કરવાથી તેમાંથી ડામર, તો બિટ્યુમિન જે છે એ પ્રકારના કોલસાને ગરમ કરવાથી તેમાંથી ડામર મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિશાળ એ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે, વનસ્પતિ. પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે? મિત્રો આ પંક્તિ જે છે કોની છે? વિશાળ એ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે, વનસ્પતિ. બરાબર, આ પંક્તિ કોની છે? ઉમાશંકર જોશીની. બરાબર, ખાસ યાદ રાખજો, ઉમાશંકર જોશીની આ પંક્તિ છે. વિશાળ એ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે, વનસ્પતિ. આ પંક્તિ કોની? તો ઉમાશંકર જોશીની આ પંક્તિ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્મરણ યાત્રા કોની જાણીતી આત્મકથા છે? મિત્રો સ્મરણ યાત્રા, બરાબર, આ કોની જાણીતી આત્મકથા છે? કોની આવશે? કાકા સાહેબ કાલેલકરની. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, સ્મરણ યાત્રા જે છે કોની? તો કાકા સાહેબ કાલેલકરની આત્મકથા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવલ દેવીના લગ્ન કોની સાથે થયા હતા? મિત્રો કર્ણદેવ વાઘેલાની પુત્રી, બરાબર, દેવલ દેવી, એમના લગ્ન કોની સાથે થયા હતા? ખીજર ખાન જે છે એમની સાથે થયા હતા. ખાસ યાદ રાખજો, કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવલ દેવીના લગ્ન કોની સાથે? તો ખીજર ખાન જે છે અલાઉદ્દીનનો દીકરો હતો, એમની સાથે એના લગ્ન કરવામાં આવેલા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સમગ્ર એશિયામાં કેમિકલ પોર્ટ તરીકે કયું બંદર જાણીતું છે? સમગ્ર એશિયામાં મિત્રો કેમિકલ પોર્ટ તરીકે જે છે કયું બંદર જાણીતું છે? કયું આવશે રાઈટ આન્સર? દહેજ આવશે. બરાબર, દહેજ બંદર જાણીતું છે. સમગ્ર એશિયામાં કેમિકલ પોર્ટ તરીકે કયું? તો દહેજ જે છે બંદર જાણીતું છે સમગ્ર એશિયામાં કેમિકલ પોર્ટ તરીકે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અનુચ્છેદ 14માં ઉલ્લેખિત સૌને કાયદાનું સમાન રક્ષણ એ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? મિત્રો અનુચ્છેદ 14માં જે છે ઉલ્લેખિત સૌને કાયદાનું સમાન રક્ષણ, બરાબર, કયા દેશના બંધારણથી પ્રેરિત છે? કયા દેશના આવશે? અમેરિકાના આવશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. અનુચ્છેદ 14માં ઉલ્લેખિત સૌને કાયદાનું સમાન રક્ષણ જે છે કયા દેશના? તો અમેરિકા જે છે દેશના બંધારણમાં પ્રેરિત જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગાંધીજી દક્ષિણ આફ્રિકા કોની વકીલાત કરવા માટે ગયા હતા? મિત્રો ગાંધીજી જે છે એ દક્ષિણ આફ્રિકા કોની વકીલાત કરવા માટે ગયા હતા? કોની આવશે રાઈટ આન્સર અહીંયા? શેખ અબ્દુલ્લા. બરાબર, એમની વકીલાત કરવા માટે ગાંધીજી જે છે એ દક્ષિણ આફ્રિકા ગયેલા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ સમાઈ જતી સૌથી મોટી નદીનું નામ જણાવો. મિત્રો ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ સમાઈ જતી મોટી નદી જે છે કઈ છે? નીચેનામાંથી કઈ આવશે? ભાદર નદી આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાંથી જ નીકળતી અને ગુજરાતમાં જ સમાઈ જતી ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો ભાદર નદી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા ગુજરાતી કવિએ ચિત્ત વિચાર સંવાદ લખ્યું છે? નીચેનામાંથી કયા ગુજરાતી કવિએ મિત્રો ચિત્ત વિચાર સંવાદ જે છે એ લખેલું છે? કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? અખો આવશે. બરાબર, અખો, કવિ અખો જે છે એમણે લખેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો. વાત કરીએ એમનો જન્મ જે છે જેતલપુર અમદાવાદ ખાતે એમનો જન્મ થયો હતો અખાનો. બરાબર, એમનું મૂળ નામ છે અક્ષયદાસ સોની. ખાસ યાદ રાખજો મિત્રો, કવિ અખો જે છે એમનું મૂળ નામ શું? તો અક્ષયદાસ સોની એમનું મૂળ નામ છે. મિત્રો જ્ઞાનનો વડલો, ઉત્તમ છપ્પાકાર, હસ્તો ફિલોસોફ, વેદાંતી, કવિ, આ બધા એમના ઉપનામ છે. બરાબર, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઓમકારની ઉપાસના કયા ઉપનિષદમાં થયેલી છે? ઓમકારની ઉપાસના જે છે કયા ઉપનિષદમાં થયેલી છે? શું આવશે? છંદોગીય ઉપનિષદ આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઓમકારની જે છે ઉપાસના કયા ઉપનિષદમાં? તો છંદોગીય ઉપનિષદમાં થયેલી જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચોથી બૌદ્ધ સભાનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું હતું? મિત્રો ચોથી બૌદ્ધ સભાનું આયોજન જે છે એ કયા સ્થળે કરવામાં આવેલું હતું? કાશ્મીર ખાતે કરવામાં આવેલું હતું. બરાબર, આપણે સૌ જાણીએ છીએ ચોથી બૌદ્ધ સભાનું આયોજન ક્યાં? તો કાશ્મીર ખાતે કરવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયો ભારત સરકારનો સૌથી જૂનો વૈજ્ઞાનિક વિભાગ છે? મિત્રો નીચેનામાંથી કયો જે છે એ ભારત સરકારનો સૌથી જૂનો વૈજ્ઞાનિક વિભાગ છે? કયો આવશે રાઈટ આન્સર? સર્વે ઓફ ઇન્ડિયા. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયો? તો સર્વે ઓફ ઇન્ડિયા એ ભારત સરકારનો જે છે સૌથી જૂનો વૈજ્ઞાનિક વિભાગ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કચ્છમાં થયેલા કયા સમયના ભૂકંપને લીધે હજારો લોકોના મૃત્યુ થયા હતા અને તે સમયે ત્યાં અલ્લાહ બંધ રચાઈ ગયો હતો? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? અલ્લાહ બંધ જે છે રચાઈ ગયો હતો એવું આપણને અહીંયા પૂછેલું છે. બરાબર, 1819. બરાબર, આપણો જવાબ ઓપ્શન બી બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના રાષ્ટ્રપતિએ એકમાત્ર બાબતમાં પોતાના પોકેટ વીટોનો ઉપયોગ નીચેનામાંથી કઈ
માટે કર્યો હતો? નીચેનામાંથી શેના માટે કર્યો હતો? મતલબ ભારતના રાષ્ટ્રપતિએ મિત્રો એક માત્ર બાબતમાં જે છે પોતાના પોકેટ વીટોનો ઉપયોગ નીચેનામાંથી શેના માટે કર્યો હતો? શેના માટે કર્યો હતો? ભારત સુધારણા બિલ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારત ડાકઘર બિલ એના વિશે જે છે એના માટે કર્યો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બ્લેક હોલ ટ્રેજેડી કયા યુદ્ધ સાથે સંકળાયેલ છે? બ્લેક હોલ ટ્રેજેડી જે છે કયા યુદ્ધ સાથે સંકળાયેલ છે? શું આવશે? પ્લાસીનું યુદ્ધ આવશે. અહીંયા આપણો જવાબ ઓપ્શન સી બની જશે. બ્લેક હોલ ટ્રેજેડી શેના માટે? તો પ્લાસીના યુદ્ધ સાથે સંકળાયેલ જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના કયા રાજ્યમાં અનુસૂચિત જાતિની વસ્તી નોંધાયેલી નથી? ભારતના કયા રાજ્યમાં મિત્રો અનુસૂચિત જાતિની વસ્તી નોંધાયેલી નથી? કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર? અહીંયા નાગાલેન્ડમાં આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ભારતના કયા રાજ્યમાં અનુસૂચિત જાતિની વસ્તી નોંધાયેલી નથી? તો નાગાલેન્ડમાં જે છે નોંધાયેલી નથી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની નીચેના પૈકી કઈ જાતિમાં દક્ષિણ આફ્રિકાના લોકોના લક્ષણોનું લાક્ષણિક જોવા મળે છે? ગુજરાતની નીચેનામાંથી કઈ જાતિમાં દક્ષિણ આફ્રિકાના લોકોના લક્ષણોનું જે છે એ લાક્ષણિક જોવા મળે છે? મતલબ એવા લક્ષણો જોવા મળે છે. શું આવશે અહીંયા રાઈટ આન્સર? સીધી જાતિમાં જે છે એ લક્ષણો જોવા મળે છે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એપલ મંડપ અને ચૈત્યગૃહ સાથેની ગુફાઓ ક્યાં આવેલી છે? એપલ મંડપ અને ચૈત્યગૃહ સાથેની ગુફાઓ જે છે એ ક્યાં આવેલી છે? ક્યાં આવશે? તળાજા ખાતે આવેલી છે, ખાસ યાદ રાખજો. એપલ મંડપ અને ચૈત્યગૃહ સાથેની ગુફાઓ જે છે એ ક્યાં? તો તળાજા ખાતે આવેલી છે. ઈસવીસનની મિત્રો 3જી સદીમાં શેત્રુંજી નદીના મુખ નજીક તળાજાના ડુંગરમાં 30 બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી ગુફાઓનો સમૂહ આવેલો છે. ગુફામાં આવેલ સભાખંડ અને ચૈત્ય સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. જૈન તીર્થધામ તરીકે તાલ ધ્વજગીરી એટલે કે તળાજા જે છે જાણીતું છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોવાના છે. સાચા છે કે ખોટા જોઈએ આપણે. 14મી સદીમાં કાલકાચાર્ય જૈન લઘુ ચિત્રકલા માટે પ્રખ્યાત મુનિ હતા. તંજાવુર એક વિધિ રથ સ્થાપત્ય માટે વિખ્યાત છે. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બંને વિધાનો સાચા આપેલા છે, બરાબર. 14મી સદીમાં કાલકાચાર્ય જે છે જૈન લઘુ ચિત્રકલા માટે પ્રખ્યાત મુનિ હતા, એ વિધાન આપણને સાચું આપેલું છે. અને તંજાવુર એક વિધિ રથ સ્થાપત્ય માટે વિખ્યાત છે, બરાબર. આ વિધાન પણ સાચું જ આપેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં, આવું કોણ બોલે છે? હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં, બરાબર. આ વાક્ય કોણ બોલે છે? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા સુભાષચંદ્ર બોઝ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં, આ વિધાન જે છે એ કોણ બોલે છે? તો સુભાષચંદ્ર બોઝ જે છે આ વિધાન બોલતા હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે મિત્રો ગાંધીજીએ જે છે કોની પસંદગી કરી હતી? કોની આવશે રાઈટ આન્સર? અહીંયા વિનોબા ભાવે, બરાબર. એમની પસંદગી કરી હતી વ્યક્તિગત સત્યાગ્રહી માટે જે છે ગાંધીજીએ. કોની? તો વિનોબા ભાવે જે છે એમની પસંદગી કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે, આ વિધાન કોનું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ગાંધીજીનું આ વિધાન છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગાંધીજીનું વિધાન છે. અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી, આ વિધાન કોનું? તો ગાંધીજીનું આ વિધાન છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, 3 વિધાનો આપેલા છે, બરાબર. તો જોવાના છે. જોઈએ આપણે. ચાવડા વંશના સમય દરમિયાન આનંદનગર શિક્ષણનું કેન્દ્ર હતું. મૈત્રક શાસક ભટ્ટારકે તેની રાજધાની વલભી ખાતે સ્થાપી હતી. ગુજરાત શબ્દ આશરે 1000 વર્ષ પહેલા વપરાશમાં આવ્યો. શું આવશે મિત્રો? તમામ વિધાનો સાચા આપેલા છે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ચાવડા વંશના સમય દરમિયાન આનંદનગર શિક્ષણનું કેન્દ્ર હતું, સાચું વિધાન છે. મૈત્રક શાસક ભટ્ટારકે તેની રાજધાની વલભી ખાતે સ્થાપી હતી, એ વિધાન પણ સાચું છે. અને ગુજરાત શબ્દ આશરે 1000 વર્ષ પહેલા વપરાશમાં આવ્યો, આ વિધાન પણ આપણને સાચું આપેલું છે. મતલબ ત્રણેય વિધાનો આપણને સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બરોડા રાજ્ય મુંબઈ રાજ્ય સાથે કયા વર્ષમાં થયું હતું? બરોડા રાજ્ય મુંબઈ રાજ્ય સાથે જે છે કયા વર્ષમાં વિલીન થયું હતું? મતલબ શું આવશે રાઈટ આન્સર? 1949માં થયું હતું, ખાસ યાદ રાખજો. બરોડા રાજ્ય મુંબઈ રાજ્ય સાથે વિલીન ક્યારે? તો 1949માં થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ, બર્બરક જીષ્ણુ અને ત્રૈલોક્ય ગંડ જેવા આવા 4 ઉપનામ કયા લોકપ્રિય રાજાને મળેલા હતા? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા સિદ્ધરાજ જયસિંહ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા
સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ, બર્બરક જીષ્ણુ અને ત્રૈલોક્ય ગંડ આવા ઉપનામો જે છે કોને તો સિદ્ધરાજ જયસિંહ જે છે એમને મળેલા હતા. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના નથી? મિત્રો નીચેનામાંથી કયા મંદિરો જે છે એ સોલંકી કાળના નથી? બરાબર. શું આવશે રાઈટ આન્સર અહીંયા? તારંગાના મંદિરો. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, તારંગાના મંદિરો મિત્રો સોલંકી કાળના મંદિરો નથી. બરાબર. મિત્રો તારંગા ખાતે અજીતનાથની પ્રતિમા વાળું સરસ મજાનું દેરાસર આવેલું છે અને તે કોના સમયગાળાનું છે? તો કુમારપાળના સમયગાળાનું છે. બરાબર. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મહાગુજરાત આંદોલન સમયે જેલ ભરો સત્યાગ્રહ મુખ્યત્વે કોના નેતૃત્વમાં ચાલ્યો હતો? મહાગુજરાત આંદોલન સમયે મિત્રો જેલ ભરો સત્યાગ્રહ નીચેનામાંથી જે છે એ કોના નેતૃત્વમાં ચાલ્યો હતો? કોના આવશે રાઈટ આન્સર અહીંયા? જયંતિ દલાલ. બરાબર. એમના નેતૃત્વમાં ચાલેલો હતો મહાગુજરાત આંદોલન સમયે જેલ ભરો સત્યાગ્રહ નીચેનામાંથી કોના દ્વારા? તો એના નેતૃત્વમાં જયંતિ દલાલ જે છે એમના નેતૃત્વમાં ચાલેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જુનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમિયાન થયું હતું? મિત્રો જુનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ જે છે કોના સમય દરમિયાન જે છે એ થયેલું હતું? કોના સમયમાં આવશે? ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. આપણો ખાસ જ રાખજો, જુનાગઢ ખાતે જે છે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમયમાં? તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમના સમયમાં થયેલું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચૂંટણી પંચે કયા રાજ્યની સરકાર દ્વારા આપેલી રયાથુ બંધુ યોજના હેઠળ ખેડૂતોને આપવાના પૈસાની મંજૂરીને તાત્કાલિક અસરથી પાછી ખેંચી લીધી હતી? શું આવશે રાઈટ આન્સર? તેલંગાણા આવશે. બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં 1991 પછી કયા ક્ષેત્રે નિયમનકારી સંસ્થા સ્થાપવામાં આવી? મિત્રો ભારતમાં 1991 પછી જે છે કયા ક્ષેત્રે નિયમનકારી સંસ્થા સ્થાપવામાં આવી? કયા ક્ષેત્રે આવશે રાઈટ આન્સર અહીંયા? તમામ ક્ષેત્રે આવશે. બરાબર. વીમો, શેરબજાર, વીજળી આ તમામ ક્ષેત્રે ભારતમાં 1991 પછી જે છે એ નિયમનકારી સંસ્થા જે છે સ્થાપવામાં આવી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વર્ષમાં થયેલ પેરિસની સંધિ પ્રમાણે ફ્રેન્ચોએ તમામ કોઠીઓ અંગ્રેજોને સોંપી દીધી હતી? કયા વર્ષમાં મિત્રો થયેલ પેરિસની સંધિ પ્રમાણે જે છે એ ફ્રેન્ચોએ તમામ કોઠીઓ અંગ્રેજોને સોંપી દીધી હતી? શું આવશે રાઈટ આન્સર અહીંયા? 1763 આવશે. બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 1763ના વર્ષમાં જે છે થયેલ પેરિસની સંધિ પ્રમાણે ફ્રેન્ચોએ જે છે તમામ કોઠીઓ અંગ્રેજોને સોંપી દીધેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભાવાર્થ દીપિકા નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે? ભાવાર્થ દીપિકા નામે ગ્રંથ જે છે બીજા કયા નામથી જાણીતો છે? જ્ઞાનેશ્વરી ગીતા. બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભાવાર્થ દીપિકા નામે ગ્રંથ જાણીતો છે એ બીજા કયા નામે? તો જ્ઞાનેશ્વરી ગીતા એવા નામથી પણ જાણીતો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૂળભૂત અધિકારોમાં સુધારો કરવા કોણ સક્ષમ છે? મિત્રો મૂળભૂત અધિકારોમાં જે છે સુધારો કરવા માટે નીચેનામાંથી કોણ સક્ષમ છે? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? સંસદ આવશે. બરાબર. સંસદ સક્ષમ છે. ખાસ યાદ રાખજો, મૂળભૂત અધિકારોમાં જે છે સુધારો કરવા માટે કોણ? તો સંસદ સક્ષમ હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દૂધમાંથી મલાઈ અલગ કરવા માટે નીચેના પૈકીની કઈ તકનીકનો ઉપયોગ થઈ શકે છે? મિત્રો દૂધમાંથી મલાઈને અલગ કરવા માટે જે છે કઈ તકનીકીનો ઉપયોગ થાય? કેન્દ્ર ત્યાગી. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. દૂધમાંથી મલાઈ અલગ કરવા માટે નીચેનામાંથી શેનો? તો કેન્દ્ર ત્યાગી એ તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત કયા નંબરે આવે છે? જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં મિત્રો ગુજરાતનો ક્રમ જે છે ભારત દેશમાં કેટલામો છે? કેટલામો આવશે? બીજો છે. બરાબર. બીજા ક્રમે આવશે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત કયા નંબરે? તો બીજા નંબરે આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? મિત્રો થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવેલી હતી? ક્યારે આવશે રાઈટ આન્સર? 1875માં. બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના જે છે ક્યારે? તો 1875માં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના જે છે એ કરવામાં આવેલી હતી. થિયોસોફિકલ સોસાયટીને મિત્રો 1875માં મેડમ HP બ્લાવન્સન જે છે તથા ભૂતપૂર્વ અંગ્રેજ સેના અધિકારી કર્નલ HS આલ્કોટ બરાબર એમના દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. અને મિત્રો એને ઉદ્દેશ એ માનવોમાં જે છે સાર્વત્રિક ભાઈચારો સ્થાપવાનો હતો. એમનો ઉદ્દેશ હતો સાર્વત્રિક ભાઈચારો સ્થાપવાનો. અને મિત્રો એનું લક્ષ્ય એ પ્રાચીન ધર્મ અને તત્વજ્ઞાનના અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો હતું. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇન્ડિયન એસોસિએશન નામે સંસ્થાની સ્થાપના નીચે પૈકી કોણે કરી હતી? ઇન્ડિયન એસોસિએશન નામે સંસ્થાની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી?
સુરેન્દ્રનાથ બેનર્જી, બરાબર, એમને કરી હતી. ઇન્ડિયન એસોસિએશન નામે સંસ્થાની સ્થાપના કોણે? તો સુરેન્દ્રનાથ બેનર્જી જે છે એમણે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના સંવિધાનની કલમ 52માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે? ભારતના સંવિધાનની કલમ 52માં મિત્રો કઈ બાબતની જોગવાઈ જે છે કરવામાં આવેલી છે? કઈ બાબત આવશે? રાઈટ આન્સર અહીંયા ભારતના રાષ્ટ્રપતિ, બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બિગ બેંગ થિયરીનો પ્રથમ પુરાવો કોણે આપ્યો હતો? બિગ બેંગ થિયરીનો જે છે પ્રથમ પુરાવો જે છે એ નીચેનામાંથી કોણે આપ્યો હતો? કોણે આવશે? હમ્બલ, બરાબર, હમ્બલ, એડવિન હમ્બલ જે છે એમણે આપેલો હતો બિગ બેંગ થિયરીનો પ્રથમ જે છે પુરાવો. કોણે? તો એડવિન હમ્બલ જે છે એમણે આપેલો તો ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી સૌપ્રથમ રંગીન ફિલ્મ નીચેનામાંથી કઈ હતી? ગુજરાતી જે છે સૌપ્રથમ રંગીન ફિલ્મ નીચેનામાંથી કઈ હતી? લીલુડી ધરતી, બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી ભાષાનું પ્રથમ મૌલિક નાટક કયું છે? ગુજરાતી ભાષાનું મિત્રો પ્રથમ મૌલિક નાટક જે છે એ નીચેનામાંથી કયું છે? ગુલાબ આવશે, બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતી ભાષાનું પ્રથમ મૌલિક નાટક કયું? તો ગુલાબ જે છે એ ગુજરાતી ભાષાનું પ્રથમ મૌલિક નાટક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બૌદ્ધ ધર્મના કયા ગ્રંથમાં 16 મહાજન પદનો ઉલ્લેખ છે? મિત્રો બૌદ્ધ ધર્મના જે છે એ કયા ગ્રંથમાં 16 મહાજન પદોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? અંગુત્તર નિકાય, બરાબર, એમાં જે છે એ કરવામાં આવેલું છે. બૌદ્ધ ધર્મના કયા ગ્રંથમાં? તો અંગુત્તર નિકાય, આ ગ્રંથમાં જે છે 16 મહાજન પદનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હવામાન અને વરસાદની આગાહી માટે જાણીતો પાલોદરનો મેળો ક્યારે યોજાય છે? હવામાન અને વરસાદની આગાહી માટે જાણીતો એવો પાલોદરનો મેળો જે છે મિત્રો ક્યારે યોજાય છે? ક્યારે આવશે રાઈટ આન્સર અહીંયા? ફાગણ વદ 11, બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. હવામાન અને આ વરસાદની આગાહી માટે જાણીતો એવો પાલોદરનો મેળો જે છે ક્યારે? તો ફાગણ વદ 11ના દિવસે જે છે યોજાતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયને પોતાના સંભળાવેલા ફેસલા અથવા હુકમ પર પુનઃ વિચારણા કરવાની સત્તા આપવામાં આવી છે? મિત્રો કયા અનુચ્છેદ મુજબ જે છે એ સર્વોચ્ચ ન્યાયાલયને પોતાના સંભળાવેલા ફેસલા અથવા તો હુકમ ઉપર જે છે એ પુનઃ વિચારણા કરવાની સત્તા આપવામાં આવેલી છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? અનુચ્છેદ 137, બરાબર, એના અંતર્ગત જે છે એ સત્તા આપવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા સ્થળેથી ખેડેલા ખેતરનો પુરાવો મળેલ છે? નીચેનામાંથી મિત્રો કયા સ્થળેથી જે છે એ ખેડેલા ખેતરનો જે છે પુરાવો મળ્યો છે? ક્યાંથી આવશે? કાલીબંગાન ખાતેથી મળ્યો છે, બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા સ્થળેથી? તો કાલીબંગાન ખાતેથી મિત્રો ખેડેલા ખેતરોનો જે છે એ પુરાવો મળ્યો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 1813માં દર વર્ષે કેટલા રૂપિયા ભારતમાં કેળવણી કલા તથા સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે ફાળવવાનો આદેશ આપેલ હતો? ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે મિત્રો ઈસવીસન જે છે 1813માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દર વર્ષે કેટલા રૂપિયા ભારતમાં કેળવણી કલા તથા સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે જે છે ફાળવવાનો આદેશ કરેલો છે? 1 લાખ રૂપિયા, બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ નદી ટુંગા પર્વતમાંથી નીકળે છે? નીચેનામાંથી મિત્રો કઈ નદી જે છે એ ટુંગા પર્વતમાંથી નીકળે છે? કઈ નદી આવશે રાઈટ આન્સર? રૂપેણ નદી, બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કઈ નદી? તો રૂપેણ નદી મિત્રો ટુંગા પર્વતમાંથી જે છે એ નીકળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોને અંગ્રેજ સરકારનો સરનો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતા? નીચેનામાંથી મિત્રો કોને જે છે અંગ્રેજ સરકારનો સરનો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના જે છે નગરપતિ બન્યા હતા? કોણ આવશે રાઈટ આન્સર? રમણભાઈ નીલકંઠ, બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોણ? તો રમણભાઈ નીલકંઠ જે છે એમણે મિત્રો અંગ્રેજ સરકારનો સરનો ખિતાબ મળ્યો હતો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતા. ખાસ યાદ રાખજો, બરાબર. મિત્રો વાત કરીએ રમણભાઈ નીલકંઠની, તો એમનો જન્મ 1868માં અમદાવાદમાં થયો હતો અને ગુજરાતી ભાષાના પ્રથમ સમર્થ હાસ્યકાર હતા. મહત્વના સાહિત્યો એમના વાત કરીએ તો એમની ભદ્ર જે છે રાયનો પર્વત, નવલિકાઓ, હાસ્ય મંદિર, કવિતા અને સાહિત્ય, સરસ્વતી ચંદ્રનું અવલોકન, બરાબર, હૃદય વીણાનું અવલોકન, આ બધા જે છે એમના સાહિત્યો છે એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી? કયા એક્ટથી જે છે મિત્રો સૌપ્રથમ વાર દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જે છે જોગવાઈ કરવામાં આવી હતી? શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ 1919, બરાબર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 આવશે રાઈટ આન્સર, ઓપ્શન એ.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સરકાર અધિનિયમ 1935 અંતર્ગત 1937માં થયેલ પ્રાંતીય ચૂંટણીમાં નીચેના પૈકી શામાં કોંગ્રેસને બહુમતી મળેલી હતી? નીચેનામાંથી શેમાં બહુમતી મળી હતી? ભારત સરકાર અધિનિયમ 1935 અંતર્ગત 1937માં થયેલ પ્રાંતીય ચૂંટણીમાં જે છે એ નીચેનામાંથી શેમાં કોંગ્રેસને બહુમતી મળેલી હતી? શેમાં આવશે મિત્રો રાઈટ આન્સર? ઉપરના ત્રણેય આવશે, બરાબર. યુનાઇટેડ પ્રોવિન્સીસ, બિહાર, મદ્રાસ, આ તમામમાં જે છે એમણે બહુમતી મળેલી હતી કોંગ્રેસને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોને કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કરેલ હતો? કેટલા ટકા આવશે રાઈટ આન્સર મિત્રો? 35% આવશે, બરાબર. અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ જે છે મિલ મજૂરોને જે છે કેટલા ટકા? તો 35% બોનસ આપવાનો જે છે એ સ્વીકાર કરવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઈસવીસન 1871માં ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવેલ તે સમયે ભારતના વાઇસરોય તરીકે કોણ હતા? મિત્રો ઈસવીસન 1871માં જે છે ભારતમાં પ્રથમવાર વસ્તી ગણતરી કરવામાં આવી હતી તે સમયે ભારતમાં વાઇસરોય કોણ હતા? કોણ આવશે? લોર્ડ મેયો, બરાબર. મેયોના સમયમાં જે છે પ્રથમવાર વસ્તી ગણતરી કરવામાં આવી હતી. સાલ હતી 1871, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી છે? સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી જે છે મિત્રો સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી છે? ક્યાંથી આવશે રાઈટ આન્સર? અહીંયા મોહેંજો-દડો, બરાબર. મોહેંજો-દડો ખાતેથી જે છે એ કાંસાની પૂતળી મળી આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અભિલેખમાં અશોકની સાથે દેવનામ પ્રિયદર્શની ઓળખ મળે છે? નીચેનામાંથી કયા અભિલેખમાં મિત્રો અશોકની સાથે દેવનામ પ્રિયદર્શીની જે છે એ ઓળખ મળે છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા માસ્કી અને ગુર્જરા, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૈન તીર્થકર પાર્શ્વનાથે નીચેનામાંથી કયું મહાવ્રત આપ્યું નથી? જૈન તીર્થકર મિત્રો પાર્શ્વનાથે જે છે નીચેનામાંથી કયું એક મહાવ્રત આપેલું નથી? શું આવશે? બ્રહ્મચર્ય, બરાબર. બ્રહ્મચર્ય જે છે એ કોણે આપેલું છે? મહાવીર સ્વામી આપેલું છે, નહીં કે જૈન તીર્થકર પાર્શ્વનાથે, બરાબર. આપણો જવાબ ઓપ્શન સી બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? નીચેનામાંથી મિત્રો કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને જે છે એ વૈવાહિક સંબંધો હતા? મૈત્રક આવશે, બરાબર. મૈત્રક રાજવંશ સાથે હર્ષવર્ધનને જે છે વૈવાહિક સંબંધો હતા. મિત્રો હર્ષવર્ધન અને ધ્રુવસેન બીજા વચ્ચે યુદ્ધ થાય છે અને ધ્રુવસેન બીજાની બહાદુરી જોઈને હર્ષવર્ધનને જે છે તેની પોતાની દીકરીના લગ્ન જે છે ધ્રુવસેન બીજા સાથે કરાવ્યા હતા, માટે આ સંબંધો જે છે એ વૈવાહિક સંબંધો હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? 1884-85માં મિત્રો સૌરાષ્ટ્ર ખાતે જે છે એ સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? કોના દ્વારા આવશે? મહારાજા તખ્તસિંહજી જે છે એમના દ્વારા કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોર્ટુગીઝોએ તે સમયના ગુજરાતના અને હાલના કેન્દ્રશાસિત પ્રદેશ એવા કયા શહેરને પોતાનું મથક બનાવ્યું હતું? કયા શહેરને આવશે મિત્રો રાઈટ આન્સર? દીવને બનાવ્યું હતું, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. પોર્ટુગીઝોએ તે સમયના ગુજરાતના અને હાલના કેન્દ્રશાસિત પ્રદેશ એવા કયા શહેરને? તો દીવને મિત્રો એમનું જે છે એ પોતાનું મથક બનાવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઐતિહાસિક સ્થળ ગુમલી કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો ઐતિહાસિક સ્થળ, બરાબર, આ ગુમલી કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા આવશે, બરાબર. એ ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ઐતિહાસિક સ્થળ ગુમલી કયા જિલ્લામાં? તો દ્વારકા જિલ્લામાં આવેલું છે ગુમલી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની 3 શક્તિપીઠો બહુચરાજી, આરાસુરી, અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે? કોણે આવશે મિત્રો? વલ્લભ મેવાડો, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતની 3 શક્તિપીઠો બહુચરાજી, આરાસુરી, અંબાજી, પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે? તો વલ્લભ મેવાડો જે છે એમણે કરેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌરાષ્ટ્રમાં ચારણો જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે? મિત્રો સૌરાષ્ટ્રમાં ચારણો જે છે એ જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે? કયા ભગવાનનું આવશે? રુદ્ર ભગવાનનું જે છે સ્વરૂપ માને છે. સૌરાષ્ટ્રમાં ચારણો જે છે જંતરને કયા ભગવાનનું? તો રુદ્ર ભગવાનનું જે છે એ સ્વરૂપ માનતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આદિવાસીઓમાં હોળી નૃત્ય પ્રસંગે અને સમૂહ નૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડવામાં આવે છે તેનું નામ જણાવો. આદિવાસીઓમાં મિત્રો હોળી નૃત્ય પ્રસંગે અને સમૂહ નૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો. શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા રમઝોળ આવશે, બરાબર. એનું નામ રમઝોળ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? સિયોતની પ્રખ્યાત ગુફાઓ મિત્રો કયા જિલ્લામાં આવેલી છે? કયા જિલ્લામાં આવશે? કચ્છ જિલ્લામાં આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. સિયોતની પ્રખ્યાત ગુફાઓ જે છે કયા જિલ્લામાં? તો કચ્છ જિલ્લામાં જે છે એ ગુફાઓ આવેલી જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે, જોઈએ આપણે.
ગુજરાતની આદિવાસી વસ્તી રાજ્યના 48 તાલુકાઓમાં છે. તેઓ રાજ્યના 18% ભૌગોલિક વિસ્તારમાં જોવા મળે છે. બંને વિધાનો સાચા આપેલા છે. ગુજરાતની આદિવાસી વસ્તી જે છે રાજ્યના 48 તાલુકાઓમાં જોવા મળે છે, સાચું વિધાન છે. અને તેઓ રાજ્યના 18% ભૌગોલિક વિસ્તારમાં જોવા મળે છે, એ વિધાન પણ આપણને સાચું આપેલું છે. બંને વિધાનો સાચા જ છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે? નીચેનામાંથી મિત્રો ઋગ્વેદના કયા સૂક્તમાં જે છે એ જગતની ઉત્પત્તિ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? નાસદીય સૂક્ત આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વૌઠા કે જે સપ્તસંગમ તરીકે ઓળખાય છે ત્યાં ભેગી થતી 7 નદીઓની યાદીમાં નીચે પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી? મિત્રો વૌઠા, બરાબર, સપ્તસંગમ તરીકે ઓળખાય છે ત્યાં ભેગી થતી 7 નદીઓની યાદીમાં નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ થતો નથી? ભાદર નદીનો સમાવેશ થતો નથી ત્યાં ખાતે, ખાસ યાદ રાખજો. વૌઠા કે સપ્તસંગમ તરીકે ઓળખાય છે ત્યાં ભેગી થતી નદીઓ જે છે એમાંથી કઈ નદી? તો ભાદર નદી જે છે એ ત્યાં જોવા મળતી નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી નીચેનામાંથી કઈ છે? મિત્રો ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી જે છે એ નીચેનામાંથી કઈ છે? સરકલા, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો. ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી જે છે નીચેનામાંથી કઈ? તો સરકલા ટેકરી જે છે ગીરની ટેકરીમાં સૌથી ઊંચી ટેકરી છે, બરાબર. અમરેલીમાં આવેલી છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. છૌ નૃત્ય કયા રાજ્યનું છે? છૌ નૃત્ય મિત્રો કયા રાજ્યનું છે? ઓડિશાનું આવશે, બરાબર. ઓડિશા. છૌ નૃત્ય જે છે ને આપણને અહીંયા ઓપ્શન નથી આપેલો મિત્રો, ઓડિશા આવશે. આમ ઝારખંડમાં પણ સરાય કેલા છૌ નૃત્ય જે છે એ ઉજવવામાં આવે છે. ઓડિશામાં ભપુર ભંજ, બરાબર. અને પશ્ચિમ બંગાળમાં પુરુલિયા છૌ, બરાબર. એ પ્રકારના જે છે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છૌ નૃત્ય જે છે એ મનાવવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તંબુરા એ કયા પ્રકારનું સંગીત વાદ્ય છે? તંબુરા, બરાબર, એ કયા પ્રકારનું સંગીત વાદ્ય છે? કયા પ્રકારનું આવશે? તંતુ વાદ્ય છે, બરાબર. ખાસ યાદ રાખજો. તંબુરો જે છે કયા પ્રકારનો? તો તંતુ વાદ્ય જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ધ લાસ્કેર એવોર્ડ કયા ક્ષેત્રની કામગીરી બદલ આપવામાં આવે છે? ધ લાસ્કેર એવોર્ડ મિત્રો કયા ક્ષેત્રની કામગીરી બદલ આપવામાં આવે છે? તબીબી વિજ્ઞાન, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ધ લાસ્કેર એવોર્ડ કયા ક્ષેત્રમાં? તો તબીબી વિજ્ઞાન એમાં જે છે આપવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ખાદ્ય સામગ્રી અને ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે તથા ઠંડા પાણી ભરવાના પાત્ર તરીકે કઈ ધાતુ વપરાય છે? કઈ ધાતુ આવશે મિત્રો? એલ્યુમિનિયમ આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાદ્ય સામગ્રી તથા ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે તથા ઠંડા પાણી ભરવાના પાત્ર તરીકે જે છે શેનો? તો એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાઠ્યપુસ્તકની કૃતિ સંસ્કારની શ્રીમંતાઈ, બરાબર, કયા સાહિત્યકારની કૃતિ છે? પાઠ્યપુસ્તકની કૃતિ સંસ્કારની શ્રીમંતાઈ કયા સાહિત્યકારની કૃતિ છે? કોની આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા કુંદનિકા કાપડિયાની છે, ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પૂતળિયા મ્યુઝિયમ ક્યાં આવેલું છે? મિત્રો પૂતળિયા મ્યુઝિયમ જે છે ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા રાજકોટ ખાતે આવેલું છે, ખાસ યાદ રાખજો મિત્રો. પૂતળિયા મ્યુઝિયમ જે છે ક્યાં? તો રાજકોટમાં પૂતળિયા મ્યુઝિયમ જે છે એ આવેલું જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય વિદ્યા ભવન દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? મિત્રો ભારતીય વિદ્યા ભવન દ્વારા જે છે કયું સામયિક બહાર પાડવામાં આવે છે? કયું સામયિક આવશે? નવનીત સમર્પણ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારતીય વિદ્યા ભવન દ્વારા કયું? તો નવનીત સમર્પણ આ સામયિક જે છે એ બહાર પાડવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા સાહિત્યકારે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો? નીચેનામાંથી મિત્રો કયા સાહિત્યકારે જે છે એ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારનો અસ્વીકાર કરેલો હતો? કોને આવશે? સ્વામી આનંદે જે છે એ અસ્વીકાર કરેલો હતો, ખાસ યાદ રાખજો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. રાજ્યસભાની ચૂંટણીની ઉમેદવારી નોંધાવવા કેટલા વિધાનસભાના સભ્યોનું સમર્થન જરૂરી છે? રાજ્યસભાની ચૂંટણીની ઉમેદવારી નોંધાવવા માટે મિત્રો કેટલા વિધાનસભાના સભ્યોનું જે છે એ સમર્થન જરૂરી હોય? કેટલા આવશે રાઈટ આન્સર? અહીંયા 10 આવશે, બરાબર. 10 જેટલા જે છે એ સભ્યોનું સમર્થન જરૂરી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તરાઈનું પ્રથમ યુદ્ધ કયા રાજવીઓ વચ્ચે થયેલ હતું? તરાઈનું મિત્રો પ્રથમ યુદ્ધ જે છે એ કયા રાજવીઓ વચ્ચે થયું હતું? કોણ આવશે રાઈટ આન્સર? મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ, બરાબર, એમના વચ્ચે થયેલું હતું. તરાઈનું પ્રથમ યુદ્ધ જે છે એ મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સતી પ્રથાને રોકવા માટે બંગાળ સતી નિયમન હેઠળ કયા વર્ષમાં પ્રથમ વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો? સતી પ્રથાને રોકવા માટે બંગાળ સતી નિયમ હેઠળ જે છે મિત્રો કયા વર્ષમાં પ્રથમ વખત જે છે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર? 1829માં જે છે પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો. મિત્રો રાજારામ મોહન રાયના પ્રયાસોથી જે છે ઈસવીસન 1829માં જે છે તત્કાલીન ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક દ્વારા જે છે સતી પ્રથાને નાબૂદ કરવામાં આવેલી હતી. એ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા શહેરને ભારતના સુતરાઉ કાપડના વિરાટનગર તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો કયા શહેરને જે છે એ ભારતના સુતરાઉ કાપડના વિરાટનગર તરીકે ઓળખવામાં આવે છે? બોમ્બેને આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો કયા શહેરને, તો બોમ્બે જે છે શહેરને ભારતના સુતરાઉ કાપડના વિરાટનગર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા સ્થળે જોડિયા કબરના અવશેષો મળી આવ્યા છે? નીચેનામાંથી મિત્રો કયા સ્થળે જે છે એ જોડિયા કબરના અવશેષો મળી આવ્યા છે? લોથલ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો નીચેનામાંથી જે છે લોથલ ખાતેથી જોડિયા કબરના અવશેષો મળી આવ્યા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે અમદાવાદ મિલ મજૂર આંદોલનને ધર્મયુદ્ધ કહ્યું છે? મિત્રો નીચેનામાંથી જે છે કોણે અમદાવાદ મિલ મજૂર આંદોલનને જે છે ધર્મયુદ્ધ કહ્યું છે? કોને આવશે? મહાદેવભાઈ દેસાઈ, બરાબર. એમને ધર્મયુદ્ધ કહ્યું છે. ખાસ યાદ રાખજો અમદાવાદ મિલ મજૂર આંદોલનને જે છે મહાદેવભાઈ દેસાઈએ ધર્મયુદ્ધ એવું કહ્યું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જમીનનો નમૂનો લેવા માટે કયું ઓજાર વપરાય છે? મિત્રો જમીનનો નમૂનો લેવા માટે જે છે કયું ઓજાર વપરાય છે? કયું આવશે? ઓગર વપરાય, બરાબર. ઓગર જે છે જમીનનો નમૂનો લેવા માટે વપરાતું સાધન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોણે પોતાના પુત્ર લુણની યાદમાં ગુરુ વિજય સેન સુરીના માર્ગદર્શન હેઠળ આબુ ઉપર લુણ વસઈ આરસનું મંદિર બનાવ્યું હતું? કોણ આવશે? તેજપાળ, બરાબર. તેજપાળે મિત્રો પોતાના પુત્ર લુણની યાદમાં જે છે ગુરુ વિજયસેન સુરીના માર્ગદર્શન હેઠળ જે છે આબુ ઉપર જે છે લુણ વસઈ આરસનું મંદિર બનાવ્યું હતું. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા અંગ્રેજ ગવર્નર જનરલે પ્રાચીન સ્મારકોને જાળવી રાખવામાં રસ દાખવ્યો હતો? નીચેનામાંથી કયા અંગ્રેજ ગવર્નર જનરલે મિત્રો પ્રાચીન સ્મારકોને જાળવી રાખવામાં રસ દાખવ્યો હતો? કોણે આવશે રાઈટ આન્સર? કરજન, બરાબર. લોર્ડ કરજનને જે છે રસ દાખવ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇનસેટ શ્રેણીના ઉપગ્રહોનું સંચાલન કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? ઇનસેટ શ્રેણીના ઉપગ્રહોનું સંચાલન કેન્દ્ર જે છે કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટકમાં આવેલું છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો ઇનસેટ શ્રેણીના ઉપગ્રહનું સંચાલન કેન્દ્ર કયા રાજ્યમાં? તો કર્ણાટક રાજ્યમાં જે છે એ આવેલું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આસો માસની પૂનમના દિવસે માણેક અઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? મિત્રો આસો માસની પૂનમના દિવસે જે છે એ માણેક અઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? ડાકોર ખાતે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. આસો માસની પૂનમના દિવસે માણેક અઠારી પૂનમનો મેળો ક્યાં? તો ડાકોર ખાતે જે છે પૂનમનો મેળો ભરાતો હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભૂદાન ચળવળના પિતા તરીકે જાણીતા વિનોબા ભાવેનું મૂળ નામ જણાવો. મિત્રો ભૂદાન ચળવળના પ્રણેતા એવા વિનોબા ભાવેનું મૂળ નામ શું છે? વિનાયક રાવ નરહરી, બરાબર. વિનાયક રાવ નરહરી ભાવે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો એમનું પૂરું નામ વિનાયક રાવ નરહરી ભાવે એમનું પૂરું નામ છે. મિત્રો જોઈએ ત્યારબાદનો 200મો ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા મહાનગરીય આયોજન સમિતિની જોગવાઈ કરવામાં આવી? કયા બંધારણીય સુધારા દ્વારા મિત્રો મહાનગરીય આયોજન સમિતિની જે છે એ જોગવાઈ કરવામાં આવી હતી? શું આવશે અહીંયા રાઈટ આન્સર? 74મો, બરાબર. 74મો બંધારણીય સુધારો જે છે એના દ્વારા મહાનગરીય આયોજન સમિતિની જે છે જોગવાઈ કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 201મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. વિનોબા ભાવેનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? મિત્રો વિનોબા ભાવેનો જન્મ જે છે એ કયા રાજ્યમાં થયો હતો? આ સાવ ઇઝી ક્વેશ્ચન છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. મિત્રો સાથે સાથે આ 200માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.